ઠાકોરજીને ક્ષણની પણ વાર નથી લાગતી. પણ મનમાં જ્યારે પણ મનોરથ કરો ત્યારે ઉત્તમ ભાવ રાખીને કરો. ઠાકોરજી કરશે તો મારે આવો મનોરથ કરવો છે. અને સાચા દિલથી મનોરથ કરશો ને તો સામર્થ્ય ઠાકોરજી ચોક્કસ તમને આપશે અને તમારા થકી મનોરથ પૂરો કરાવશે. એટલે જ્યારે પણ મનોરથ કરો, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. ઠાકોરજી સર્વ સમર્થ છે, એમના ચરણોમાં નિષ્ઠા રાખી અને પછી મનોરથ મનમાં વિચાર. અરે એવા મનોરથ કરો કે એને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીને આવી જાય કે ક્યારે આનો મનોરથ પૂરો થાય ને મને આનંદ થાય. જ્યારે સ્વાર્થ માટેની ઈચ્છા હોય છે, મનોરથ હોય છે, તો પ્રભુને ઉદાસીનતા આવે છે. પણ પ્રભુના સુખનો વિચાર કરીને મનોરથ કરો ને તો એને ઉતાવળ પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીને આવી જાય છે. અને એટલા માટે જ્યારે પણ મનમાં મનોરથ કરીએ, ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યને જોઈ યા વિચારી મનોરથ નહીં કરવા. અહીંયા સુલભાજીને થયું મારા ઘરે પ્રભુ પધારે. કહ્યું કે આ તો દુર્યોધનના મહેમાન છે અને પ્રભુનો રથ તો દુર્યોધન પાસે ગયો. દુર્યોધનને સમજાવી રહ્યા છે પ્રભુ, દુર્યોધન માની જા, હજી યુદ્ધ ટળી જશે. છેલ્લો રસ્તો લઈને આવ્યો છું. તને ન ગમતા હોય, જે ગામમાં કંઈ ઉગતું ન હોય, સાવ બંજર હોય, એવા 5 ગામો પાંડવોને આપી દે. મારી જવાબદારી છે, હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ ભ્રષ્ટ થઈ હોય ને એ પ્રભુ અને ગુરુનું પણ માનતા નથી. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે તાકી મતિ પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે. દુર્યોધને કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપો. તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા દે યુદ્ધ, જેવી વિધિની ઈચ્છા. અને પ્રભુ ત્યાંથી જવા લાગે. દુર્યોધને કહ્યું પણ આપના માટે ભોજન તૈયાર કર્યા છે, 56 ભોગ સિદ્ધ કર્યા છે, અહીંયા આપને કોણ ભોજન કરાવશે? પ્રભુ કહે કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. તું મારો પ્રિય નથી, આત્મીય નથી અને મારે ભોજનની કોઈ કમી નથી, તો આપને કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, સારથીને કહ્યું કે રથ લઈ લો વિદુરજીને ત્યાં. અને ગડગડ 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 તો રથ તો આગળ ચાલ્યો. અહીંયા વિદુરજી સ્નાન કરીને પ્રભુના નામની માળા ફેરવવા માટે બેઠા છે. વિદુરાણી સ્નાન કરવા ગયા છે અને બેઠા બેઠા વિદુરજી પ્રભુના નામની માળા ફેરવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે એક ક્ષણ માટે વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો અને દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવે. અહીંયા જ્યાં દ્વાર ખટખટ્યો, વિદુરજીએ દ્વાર ખોલ્યો. આજ સખી જો પ્રીતમ પાઉં, આજ સખી જો મેં प्रीतम पाऊं, तो अपनो बड़ भाग मनाऊं, तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. જ્યાં દ્વાર ખુલ્યું, અવાક બની ગયા વિદુરજી. જણે સ્વપ્ન જોતા હોય, આજ ગોપાલ પાહુને આય, નિરખી નયન અઘાયરી, કે નિરખું કે ટહલ કરું એકો બનત નો ઉપાયરી. આંખો પ્રભુના મુક્તિ હટતી નથી. બુદ્ધિ કહે છે કે વ્યવસ્થા કર, આસન બિછાવ, ભોગ લગાવ, પ્રભુને પધરાવ. બુદ્ધિ અનેક પ્રકારની વ્યવસ્થાઓનો વિચાર કરે, પણ નેત્રો પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. કેવા સુંદર પ્રભુ, વાંકડિયા કેશ, સુંદર મુખ, કમળની પાંખુડી જેવા નેત્ર, સુંદર નાસિકા, પ્રભુના મુખની શોભા અને આભા અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી, માનો નેત્રોથી પાન કરી રહ્યા છે વિદુરજી. કંઈ સૂચતું નથી. ટગર ટગર પ્રભુના મુખારવિંદ સામે જોઈ રહ્યા છે. પ્રભુ આપ કેવા સુંદર. सांवरी सूरत नयन विशाला, सांवरी सूरत नयन विशाला,
सखी जो मैं प्रीतम पाऊं। अरे सुलभा देख, विदुरानी ने अवाज लगाव्यो, प्रभु पधारे हैं। भागती हुई आई विदुरानी, પ્રભુ પધારો પધારો બંને પધરાવીને લાવ્યા. દોડીને આસન બિછાવ્યું, પ્રભુને ઉપર આસન પર પધરાવ્યા. બંને નીચે બેસી ગયા અને બસ ટગર ટગર પ્રભુના મુખ સામે ગયા. માનો કોઈ કમળમાંથી ભ્રમર રસ પીતો હોય એમ નેત્રો ભ્રમર બની ગયા અને મુખ કમલના સ્વરૂપામૃતનું પાન કરવા લાગ્યા. 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક પ્રભુને થયું કે આજે ઉપવાસનો જ દિવસ લાગે. પ્રભુ ચાલતા ચાલતા જ્યાં પધાર્યા છે, પ્રભુના એક એક ભાવ ભંગીનીઓને જોઈ મોહિત થઈ રહ્યા છે. પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરી રહ્યા છે. रूप मनोहर चाल मराला, रूप मनोहर रूप मनोहर चाल मराला, ये सुंदरता पे मैं बलि बलि जाऊं, ये सुंदरता पे मैं बलि बलि जाऊं. आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं. કલાક થયો એટલે પ્રભુને થયું કે હવે કહેવું જ પડશે. કાકાજી, બહુ ભૂખ લાગી છે, ઘરમાં ભોજન છે? સુરભાજી તો રડી પડ્યા. અને પ્રભુ, આજ તો અમારો મનોરથ હતો કે આપ અમારા ઘરે આવીને ભોજન આરો. પ્રસિદ્ધ કથા છે, દોડતા ગયા, બીજું તો કાંઈ હતું નહીં, કેળા હતા, કેળા લઈને આવ્યા. પણ નેત્રો પ્રભુના મુખારવિંદથી હટતા જ નથી. કેળા આમ છોલે, કેળું ફેંકે છાલ ઠાકોરજીના. પ્રભુને થયું મારે ગીતાજીમાં બોલવાનું જ છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. લાવ બોલું એના પહેલા આરોગી જો. અને પ્રભુ છાલ આરોગવા લાગ્યા. 1 વાર, 2 વાર, 3 વાર. હવે વિદુરજીની દ્રષ્ટિ પડી, અરે પાગલ હો ગઈ હો, इस तरह प्रभु का आरोग्य जाता. લાવ મને આપો. પોતે છોલ્યું કેળું, છાલ ફેંક્યું, કેળું ઠાકોરજીને આપ્યું. ઠાકોરજી આરોગ્યા અને એટલું બોલ્યા, કાકાજી, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. પ્રભુ, આપ તો કૃપાળુ છો, અમારા ભક્તોના ધરેલા પત્ર પુષ્પ ફલ તો આપ તો બધું જે પ્રેમથી ધરાય પ્રેમથી આરોગો છો. આપ તો ભાવ અંગીકાર કરો છો. વસ્તુઓ તો કિંમતી ને સસ્તી અમારી બુદ્ધિના ખેલ છે. આપના માટે ભક્તનું ધરેલું બધું અણમોલ હોય છે. આપ તો ભક્તના ભાવને સન્માન આપો છો. આપને ક્યાં કમી છે? વિચાર કરો, આપણા ઘરે ઠાકોરજી કેમ આવ્યા? એને વૈકુંઠમાં શું કમી હતી? વૈકુંઠ જેવું મંદિર આપી શકવાના છે, વૈકુંઠ જેવો ભોગ આપી શકવાના છે, વૈકુંઠ જેવા શણગાર આપી શકવાના છે, વૈકુંઠ જેવો સિંહાસન આપી શકવાના છે. બધું અધિક હતું, પણ ત્યાં આપણે નહોતા. અને ઠાકોરજીને આપણા હાથની સેવા લેવી હતી એટલે પોતાનું વૈકુંઠ છોડી આપણા 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થઈ ગયા. આ તો મહાપ્રભુની કૃપા છે કે પ્રભુ પોતાનું બધું સુખ છોડી ગમતો નથી. ભગવાનને ક્લેશ ગમતો નથી. આપણા વાર્તા સાહિત્યમાં પણ પ્રસંગ આવે ને, કૃષ્ણદાસ મેઘને એકવાર મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અમારા ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને અમારા ઠાકોરજીને વૈષ્ણવ બહુ પ્રિય છે. તો શું નથી ગમતું? તો કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને અમારા ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલે જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં ક્યારેય ક્લેશ ન થવો જોઈએ. પ્રભુને ક્લેશ નથી ગમતો અને પ્રભુના નામે તો ક્યારેય ન થવું જોઈએ. અહીંયા વિદુરજીને થયું કે મારે લડતા જોવા નથી. નક્કી કર્યું અને યાત્રા કરવા માટે નીકળી ગયા. બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી અને વિદુરાણી યાત્રા કરી રહ્યા છે.
દાન, વ્રત, જપ, જે નિયમો હોય, આપણે ત્યાં દરેક તીર્થમાં જુદા દાન છે, વ્રત, જપ, જે પ્રકાર હોય, એ બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. અને એટલા માટે જ્યારે પણ યાત્રાના સ્થળોમાં જાઓ ત્યારે યાત્રિક બનીને જ જજો, કેવલ વિઝિટર બનીને ન જતા. જો ફરવા માટેની ઘણી બધી જગ્યાઓ છે, પણ એ ફરવાની બુદ્ધિથી તીર્થમાં જશો ને તો ક્યાંક તીર્થનો માહોલ પણ આપણે બગાડીને આવીએ છીએ. તીર્થો પાપના ક્ષય માટે છે, પુણ્યની પ્રાપ્તિ માટે છે, ભગવાનની ભક્તિ માટે છે, ભગવત દર્શન માટે છે. એ ફરવાની જગ્યાઓ નથી. કારણ કે જ્યારે કેવલ ફરવાની બુદ્ધિથી આપણે તીર્થોમાં જઈએ છીએ ને ત્યારે ત્યાંનો માહોલ ક્યાંક ફરવાની બુદ્ધિવાળા લોકો થોડો બગાડીને આવતા. એટલે થોડોક વિવેક રાખવાની જરૂર છે. એ સ્થાન કોનું છે, શેના માટે હું આવ્યો છું, એની વિવેક રાખીને જવું. અને જ્યારે તીર્થોમાં જઈએ, કારણ કે જેટલું તીર્થોને માનનારા તીર્થો બગાડીને આવે છે એટલા નહીં માનનારા નથી બગાડતા. યમુનાજીનું પૂજન કરવા જઈએ ને, કંકુ, અક્ષત બધું પધરાઈને જે કાગળ કે પ્લાસ્ટિકની થેલી હોય એ પણ યમુનાજીમાં. એટલા માટે વિવેક રાખો. કમથી કમ નક્કી કરવું કે જ્યારે પણ તીર્થમાં જઈશ ત્યારે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરો. નાના નિયમો. જો એમ તો ડે ટુ ડે ની લાઈફમાં કદાચ તમે એનાથી મુક્ત ન થઈ શકો, પણ એક નિયમ તો એવો કરાય ને કે જ્યારે પણ તીર્થમાં જઈશ ત્યારે આવા પ્લાસ્ટિક જે હાનિકારક છે ઠાકોરજી તો નથી કરાવતા કેન્સલ. અને એટલા માટે થોડો વિવેક રાખો. જ્યારે પણ તીર્થોમાં જઈએ તીર્થ બુદ્ધિથી જવું. આ ભગવાનનું ધામ છે એ રીતે જવું. તીર્થમાં વાસ કરીએ ત્યારે તીર્થમાં વાસ કઈ રીતે કરાય, ત્યાં ખાન પાન, આચાર વિચાર, વ્યવહાર, આ બધાનો વિવેક રાખો. સ્વચ્છતા પર તો ભાર આપીએ, પણ પવિત્રતા એનો પણ વિવેક રાખો. જેમ સ્વચ્છતા અને પવિત્રતામાં ફરક કેટલો. જેમ સફરજન તમે ખાવા જતા હો તમારા હાથમાંથી છટકે નાળામાં પડી જાય, અને નાળામાં પાછું તમે સફરજન લો, એને ચોખ્ખું કરી દો, સેનિટાઈઝ કરી, જે રીતે ચોખ્ખું થતું હોય બધું જ કરાવો, ડિસેક્શન કરાવીને લેબોરેટરીમાં ચેક કરાવી દો, પણ નાળામાં પડેલું સફરજન ખાવાની હિંમત થશે? ખાઈ શકશો? કેમ? ચોખ્ખું છે, એમાં કોઈ બેક્ટેરિયા નથી, કોઈ વાયરસ નથી, કાંઈ જીવાણુ નથી, બધું ચોખ્ખું કરી દીધું. પણ મનની પવિત્રતા જતી રહી, મનને એના માટે ગ્લાની થઈ ગઈ, અને મનની ગ્લાની થઈ એટલે ખાવાની હિંમત નહીં થાય. તો પવિત્રતા એ મનની ગ્લાની સાથે જોડાયેલું છે. તો સ્વચ્છતા અને પવિત્રતા બંનેનો વિવેક રાખો. વિદુરજી યાત્રા કરી રહ્યા છે, બધા જ નિયમોને પાળતા પાળતા 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. અને એમ પણ ઘરમાં જો એમ લાગતું હોય કે હમણાં માહોલ ઠીક નથી, ક્લેશ જેવું છે, એટલે વડીલોએ તો ટિકિટ કપાવીને યાત્રા કરવા નીકળી જાઓ. એટલે ક્યાંક ક્લેશના ભાગ આપણે ન બની જઈએ, એનો વ્યવહાર કુશળતા આપણે રાખવી. વિદુરજી પરિભ્રમણ કરતા કરતા એમનો મેળાપ ઉદ્ધવજી સાથે થયો. 36 વર્ષ થઈ ગયા, કોઈ સમાચાર નથી કે ત્યાં શું થયું, મહાભારતના યુદ્ધમાં શું થયું, કૌરવ પાંડવોનું શું થયું, કોઈ જ સમાચાર નથી. ઉદ્ધવજીએ બધો જ વૃત્તાંત કહ્યો. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું, આ બધા જ મરી ગયા છે, 5 પાંડવો રહ્યા, યાદવા સ્થળી થઈ ગઈ, અને ભગવાન પણ સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ વાત સાંભળી વિદુરજીએ મન ખિન્ન બની ગયું, વ્યથિત થઈ ગયા. અરે પ્રભુ સ્વધામ પધારી ગયા ને પ્રભુના દર્શન હું ન કરી શક્યો. વિદુરજી, આપ તો કેવા ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં ભગવાનના દર્શન કરે, ભગવાનને યાદ કરે, પણ ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે મેં સંદેશો રાખ્યો છે. ઉદ્ધવજીને સાથે સત્સંગ કરી, ભગવદ લીલાઓના ચિંતન કરી અને આવ્યા છે વિદુરજી મૈત્રેય મુનિને મળવા માટે. મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા, બોલ્યા, આવો ધર્મરાજ, આવો યમરાજ. ચોંકી ગયા વિદુરજી. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે હું આપને ઓળખું છું, આપ સાક્ષાત યમરાજનો અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે આપને દાસીપુત્ર રૂપે જન્મ લેવો પડ્યો છે. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. વિદુરજીએ જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એ રીતે પ્રશ્ન પૂછ્યો. વિદુરજી પ્રશ્ન કરતા મૈત્રેય મુનિને પૂછે છે, સુખા
कर्माणि करोति लोको न तैः सुखं वान्यदुपारमं वा विन्देत भूयस्तत एव दुःखम् यदत्र युक्तं भगवान वदेन्नः। મહારાજ ગુરુદેવ, દુનિયાનો દરેક માણસ સુખ માટે જ કામ કરે છે, ક્યારેય કોઈ દુખી થવા માટે કામ કરતું નથી. બધાને સુખ જ જોઈએ છે અને એના માટે જ એ કર્મ કરતો હોય છે, છતાં એના જીવનમાં દુઃખ કેમ આવે છે? કોઈ નથી ઈચ્છતું, કોઈ નથી ચાહતું, સુખ માટેની કામના સાથે જ કર્મ કરાય છે, છતાં એ જીવનમાં દુઃખ કેમ આવે છે? સુંદર પ્રશ્ન કર્યો, જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય. દુનિયાનો કયો માણસ દુઃખ માટે, અરે કોઈ સુસાઇડ પણ કરતો તો મરી જવું તો સુખી થઈ જવું, ઈચ્છા તો સુખની જ છે, છતાંય દુઃખ કેમ મળે? કારણ બતાવતા કહ્યું, જ્યાં સુખ છે ત્યાં માણસ સુખ ગોતતો નથી. એટલા માટે જે દુઃખમાલય છે, આ સંસાર દુઃખથી ભરેલું છે અને માણસ આ દુઃખમાલય, આ દુઃખાલય સંસારમાં સુખની ઈચ્છા રાખે. અનેક અનેક કારણો બતાવવા આવ્યા. સુખની ઈચ્છા છતાંય દુઃખ કેમ પામે છે? પહેલું કારણ તો એ કે માણસને ખાલી સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલા માટે દુઃખી છે. સૌથી પહેલી વાત તો એ છે, જ્યારે જ્યારે સુખ આવે એટલે પોતાની સુખને સરખાવી લે અને પોતાના કરતા વધારે સુખી જોડે સરખાવે, એટલે એને મળેલા સુખનો એ આનંદ ન માણી શકે. બીજી વાત, દુઃખી એટલા માટે છે કે જ્યારે જ્યારે સુખ આવે ને, આપણા જીવનમાં કંઈક સુખ આવ્યું, થોડા પૈસા મળ્યા એટલે આપણે શું કહીએ? ભેગું કરી રાખો, દુઃખ આવશે ને તો કામ લાગશે. એટલે રાહ તો દુઃખની જ જોતો હોય છે. મળેલા સુખને પણ દુઃખના સમયે વાપરીશ, એનું આયોજન તો એવું જ હોય છે. અને એટલા માટે દુઃખી છે કે મળેલા સુખને પણ એ માણી શકતો નથી. ત્રીજી વાત, જ્યારે જ્યારે જીવનમાં સુખ ઘરમાં લઈને આવે, જો તમે સારામાં સારા કપડા ક્યારે પહેરો, યા ઘરમાં સારામાં સારી ચાદર ક્યારે કાઢો, સારામાં સારા ડાઇનિંગ સેટ, ટી સેટ ક્યારે કાઢો, ક્યારે વાપરો? એકદમ મોંઘા લીધા હોય ક્યારે વાપરો? મહેમાન આવે ત્યારે જ ને. એટલે સારી અને ઉત્તમ વસ્તુ જેનાથી સુખ આવે એ બીજા માટે ભેગી કરી રાખે છે. એટલે આ સારું, મહેનત આપણે કરીએ, પૈસા આપણે કમાઈએ, પૈસા આપણે વાપરીએ, વસ્તુ લાવીએ ને વસ્તુ માણી જાય બીજા. એટલે આપણું આયોજન જ એવું છે કે સુખ જેના થકી આવી શકે એવું છે, એ સુખને આપતી વસ્તુઓ એ બીજા માટે વાપરે છે. પોતાના આયોજનમાં, પોતાની વ્યવસ્થામાં, પોતાને ભોગવવા માટે નથી વાપરતા. હેપીનેસ ઇઝ લાઈક અ બટરફ્લાય, કહ્યું કે આ તો પતંગિયા જેવું છે, પકડવા દોડો તો આગળ આગળ ઉડતું જાય, બેસી જાઓ તો તમારા માથે આવીને બેસી જાય. અનેક અનેક કારણો સુખ ઈચ્છવા છતાં દુઃખ ના બતાવે. ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી. ચાણક્ય નીતિનું પ્રથમ સૂત્ર છે ને, સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મમાં છે. એટલે કે જ્યાં જે વસ્તુ મળે ત્યાં એને ગોતો તો મળે. આપણા બધાની શોધ જ ગલત જગ્યાએ છે. કારણ કે દુનિયામાં જે વસ્તુથી માણસ સુખની કલ્પના કરે છે એ જ વસ્તુ ઘણા માટે દુઃખનું પણ કારણ છે. ઘણાને ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી જ દુઃખી છે. ઘણાના લગ્ન નથી થયા એટલે દુઃખી છે, ઘણા લગ્નથી દુઃખી છે. ઘણાને બાળક નથી એટલે દુઃખી છે, ઘણા બાળકથી દુઃખી છે. દુનિયામાં એ જ વસ્તુ જે સુખની કલ્પનાનું કારણ હોય છે, એ જ વસ્તુ કોઈના દુઃખનું કારણ છે. પણ એક વસ્તુ મારી જીવનમાં યાદ રાખજો, બુદ્ધિ અને મહેનતથી મકાનનું સુખ લઈ શકો, પણ મકાનમાં સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ આવશે. બુદ્ધિ અને મહેનતથી ધનનું સુખ મેળવી શકશો, પણ ધનથી સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ મળશે. બુદ્ધિ અને મહેનતથી કદાચ પરિવાર ભેગો કરી શકશો, પણ પરિવારથી સુખ એ તો ઈશ્વરની કૃપા હશે તો જ મળશે. અને એટલા માટે માણસ બુદ્ધિ અને મહેનતથી સુખ નથી મેળવી શકતો, સુખની વ્યવસ્થા કરી શકે છે. સુખ તો ઈશ્વરની કૃપાથી જ આવે છે. તમે બુદ્ધિ અને મહેનત અને પુરુષાર્થથી વ્યવસ્થાઓ ઊભી કરી શકો, પણ કેવલ ભેગી કરેલી વ્યવસ્થા એ સુખની ગેરંટી નથી આપતી.
જો ગેરંટી આપતું હોત તો ઘણા દુનિયામાં સુખી હોત, પણ લોકો એનાથી જ દુખી છે. એટલા માટે પુરુષાર્થ કરો, મહેનત કરો, બધું જ કરો, પણ હંમેશા ઈશ્વરને સાથે રાખો. ગમે તેટલી મોટી અગાસી હોય, દોરી હોય, પતંગ હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? પવન ઈશ્વરની કૃપા છે. જ્યારે ઈશ્વરની કૃપાનો પવન ચાલે છે ને, તો આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ચડી જતા હોય છે. એ ક્યાંક ઊંચાઈ પર બેસી જતા હોય, ત્યારે પોતાની બુદ્ધિ યાદ ન કરતા, પોતાની મહેનત યાદ ન કરતા, ઈશ્વરની કૃપાને યાદ કરજો કે એની કૃપા હતી તો અહીંયા આવીને ભગવાને મૂક્યો છે. કહ્યું સુખસ્ય મૂલમ ધર્મ. જ્યાં સુખ છે ત્યાં માણસ, નાશવંત વસ્તુમાં સુખ ગોતશે માણસ તો દુખી થવાનું છે. ગીતાજીમાં ભગવાન કહે અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતિ પંડિતા. ન શોક કરવાની વસ્તુનો તો શોક કરી રહ્યો છે, કારણ કે આપણે અને વસ્તુ બંને શાશ્વત નથી. કાં પેલું જશે કાં આપણે જઈશું. બંને કાયમ ભેગા રહીએ એ તો એક કલ્પના જ છે, કારણ કે બંને નાશવંત છીએ, એટલે કાયમ માટે બંને સાથે રહી શકે એમ નથી. અહીંયા વિદુરજીએ સુંદર સંવાદ કર્યો છે. મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યો, આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય છે? અને ત્યારે સૃષ્ટિના સર્જનનો ઇતિહાસ કયો છે મૈત્રેય મુનિએ. ભગવાનના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. આ પ્રથમ દંપતી છે. મનુ એટલે મન વાળો જે છે મનુ, અને મનુના પુત્રો જ મનુષ્ય કહેવાય. અને શતરૂપા, આ મનની વૃત્તિઓ કેવી 100 રૂપ વાળી છે. આ પ્રથમ દંપતી, જેમ ક્રિશ્ચિયાનિટીમાં આદમ અને ઈવની વાત આવે છે, એમ ભાગવતજી પ્રમાણે મનુ અને શતરૂપા આ પ્રથમ દંપતી કહેવાય. આજ્ઞા કરી કે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વી તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે, પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો અને એવું વાતાવરણ તો નિર્માણ કરો કે જ્યાં સૃષ્ટિનો વિસ્તાર થઈ શકે. હિરણ્યાક્ષ તો પૃથ્વીને લઈ ગયો છે રસાતલમાં, અને એ જ સમયે બ્રહ્માજીની નાસિકામાંથી બોલો વરહા ભગવાન કી જય, વરહા ભગવાન કી જય. વરહા નારાયણનું પ્રાગટ્ય થયું નાસિકામાંથી એટલા માટે કારણ કે પૃથ્વીનો ગુણ ગંધ છે. બ્રહ્માંડમાં કોઈ પર ગ્રહ ઉપર ગંધ નથી. પૃથ્વીનો ગુણ ગંધ છે. પૃથ્વીને કઈ રીતે ઓળખાય? એની સ્મેલથી. અને સ્મેલ નાસિકામાંથી લેવાય, એટલે વરહા ભગવાન નાસિકામાંથી પ્રગટ થાય. આજે પણ તમે શુકરને જોશો ને તો આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો ચાલશે. ભગવાન શુકર રૂપ બને. પૃથ્વીને શોધી ભયંકર યુદ્ધ થયું છે હિરણ્યાક્ષ સાથે. જો વરહા કોને કહેવાય? વર એટલે શ્રેષ્ઠ, અહ એટલે દિવસ. જીવનમાં શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે ભગવાન આપણા જીવનમાં પ્રવેશે એ જ જીવનનો શ્રેષ્ઠ દિવસ છે. મિલે ગોપાલ સોહી દિન નીકો. હિરણ્યાક્ષ જેની આંખ ધન તરફ છે, અક્ષ એટલે આંખ અને હિરણ્ય એટલે સુવર્ણ, જેની આંખ કેવલ ધન સુવર્ણને જુએ છે, હિરણ્યાક્ષ છે. ભયંકર યુદ્ધ થયું છે. હિરણ્યાક્ષનો વધ કર્યો. પૃથ્વીને પોતાની દાઢમાં ફસાવીને ભગવાન બહાર પધાર્યા છે. બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરી છે. ઋતુઓ અને અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, અને વરહા ભગવાન બહાર પધાર્યા ત્યારે આજે પણ શુકર ક્ષેત્ર છે બ્રજમાં, અને ત્યાં સરોવરમાં જઈને સ્નાન કર્યું. આખા કાળા થઈ ગયા ભગવાન. અને ત્યાં જઈને જ્યારે સ્નાન કર્યું અને શ્વેત બન્યા, શ્વેત બનીને બહાર આવ્યા, એ દિવસથી શ્વેત વારાહ કલ્પનો પ્રારંભ થયો. જો બ્રાહ્મણો પણ સંકલ્પ કરાવતા હોય ને તો આમ બોલે શ્વેત વારાહ કલ્પે. હમણાં શ્વેત વારાહ કલ્પ ચાલી રહ્યો છે. ભાગવતમાં ભગવાનની જે લીલાઓ છે એ સારસ્વત કલ્પની લીલાઓ છે. એની તો ચર્ચા આપણે આગળ કરીશું. અને આમ પૃથ્વી અનુકૂળ વાતાવરણ ગોઠવાયું. આજ્ઞા કરી કે હવે વિસ્તાર કરો. 3 પુત્રી થઈને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, આ 2 પુત્ર થયા. દેવહૂતિના વિવાહ કરદમજી સાથે તય થયા. એવો સંકલ્પ કર્યો હતો કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ. વિવાહ થયા, ધ્યાનમાં બિરાજી ગયા, સમાધિમાં બિરાજી ગયા. દેવહૂતિએ ખૂબ સેવા કરી, પોતાનું શરીર ઓગાળી દીધું. ત્યારે જોયું, અરે મારી પાછળ મારી પત્નીએ મારું શરીર ઓગાળી દીધું. એટલે જ હું કહેતો, એમને પણ ભક્ત કયા છે.
કારણ કે પ્રભુમાં એણે મન જોડ્યું છે, ભલે વેર ભાવે. ત્યાં રાસ પંચાધ્યાયમાં પણ જ્યારે ગોપીજનો વેણુનાદ સાંભળીને દોડી રહી હતી ને, ત્યારે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે, અરે ગુરુદેવ, આ લોકો તો કાંત ભાવે, પ્રેમ ભાવે દોડી રહી છે, છતાંય ભગવાન એનો ઉદ્ધાર કેમ કર્યો? સુખદેવજી કહે, કયા ભાવે દોડે છે એ ન જોઈશ, કોની તરફ દોડી રહી છે એ જો. ભગવાન તો પારસમણી છે, લોઢાને અડાડીને સોનું બનાવી દેશે. કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌહૃદમેવ ચ નિત્યમ હરો વિદધતો યાંતિ તન્મયતામ હિતે. કોઈ પણ ભાવે ભગવાન સાથે જોડાઓ, ભગવાન તો ઉદ્ધાર જ કરે છે. કામમ ક્રોધમ, કંસ ક્રોધથી જોડાયો, શિશુપાલ ક્રોધથી જોડાયો. ભયમ, કંસને ભય લાગ્યો. શિશુપાલે 100 અપશબ્દો ભગવાનને બોલ્યા અને ભગવાનને એમ થયું, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. કંસને ભય લાગ્યો અને એવો ભય લાગ્યો, કૃષ્ણ આવશે, કૃષ્ણ આવશે. દ્વારપાલમાં, સિપાહીમાં, પત્નીમાં બધે કૃષ્ણ દેખાય. પ્રભુ કહે, તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આ જ પ્રભુના ચરિત્રની અદ્ભુતતા છે. અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. અસાધનને પણ સાધન બનાવીને કૃપા કરે ને, એ જ પ્રભુની અદ્ભુતતા છે. અજાણે અધર્મી નાહી ગયો, તોય માએ કર્યો ઉદ્ધાર. અજાણતા પણ કોઈ એમને સ્નાન કરવાની બુદ્ધિથી યમુનાજીમાં ડૂબકી લગાવે ને, તોય યમુનાજી એના ઉપર કૃપા કરી. આ અદ્ભુતતા છે. તામસ ભક્ત, બીજું કહું રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામનાથી ભગવાનને ભજે છે. પ્રભુ પાસે જાય તો છે, ભગવાન પાસે જાય છે, પણ ભગવાન માટે નહીં, ભગવાન પાસે લેવા માટે. ભગવાન નથી જોઈતા, ભગવાનથી જોઈએ છે. આ રાજસ ભક્ત. ભગવાન તો એને પણ ભક્ત કહે છે. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ગીતાજીમાં પણ કહ્યું ભગવાને, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુન. 4 ભક્તો મને ભજે છે, આર્તો, જિજ્ઞાસુ, અર્થાર્થી ને જ્ઞાન. અહીંયા રાજસ ભક્ત કે લૌકિક કામનાથી જે ભગવાનને ભજે છે. ત્રીજું કહ્યું સાત્વિક ભક્ત, અને એ છે મુક્તિની ઈચ્છાથી ભગવાનને ભજવું. જન્મ મરણના ચક્કરથી છૂટી જાઉં અને મુક્ત થઈ જાઉં, આ મુક્તિની કામનાથી જે ભગવાનને ભજે એ છે સાત્વિક ભક્ત. અને ચોથું નિર્ગુણી ભક્તિ. તમે એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, આ બધા સમાનાર્થી શબ્દો છે. અને નિર્ગુણ ભક્તિ છે પ્રભુના સુખ માટે પ્રભુને ભજવા. હું શું કરું કે મારા ઠાકોરજીને આનંદ થાય, આ પુષ્ટિ ભક્તિ છે, આ વૈષ્ણવી ભક્તિ છે. સાધારણ વ્યક્તિ મંદિરે જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ભગવાન પાસે શું માંગીશ. અને વૈષ્ણવ હવેલીએ જાય ને ત્યારે વિચાર કરતો કરતો જાય, આજે ઠાકોરજીને શું આપીશ. સુખની કામનાથી જાય એ મર્યાદા, અને સુખ આપવા જાય એ પુષ્ટિ. વૈષ્ણવ તો સતત વિચાર કરે કે હું શું કરું કે મારા પ્રભુ પ્રસન્ન થાય. આખી વૈષ્ણવી જીવનને એક વાક્યમાં કહેવું હોય તો એટલું કહી શકાય, પ્રભુની પ્રસન્નતા, એમાં જ વૈષ્ણવનું સુખ. કારણ કે વૈષ્ણવ ઠાકોરજી પાસે સુખ માંગતો નથી, પણ ઠાકોરજીને જ સુખ માને છે. અને જે ભગવાનને જ સુખ માની લે ને, એનું સુખ કોઈ હરી ન શકે. જે સુખ માંગે એનું સુખ જાય, જે સુખ માની લે એનું સુખ શાશ્વત બની જાય. કારણ કે શાશ્વત જે છે એને તમારા જીવનનું સુખ માનો છો તો તમારા સુખનો ક્યારે અંત નહીં આવે. અને નાશવંત વસ્તુને સુખ માનશો તો એનો અંત નિશ્ચિત છે. અમારા 84,252 વૈષ્ણવોએ સુખ માંગ્યું નથી, પ્રભુને જ સુખ માન્યા છે. જ્યારે જ્યારે પ્રભુ મળ્યા અને પ્રભુએ માંગવાનું કહ્યું ને, તો પ્રભુ પાસે પ્રભુનું જ સુખ માંગ્યું છે. આ સાત્વી, આ નિર્ગુણી ભક્તિ. પ્રસંગમાં પણ આવે છે ને, પેલા પરીક્ષા કરી ભગવાને કે મારા પેટમાં દુખી રહ્યું છે, કોઈ ભક્તોની ચરણ રજ લઈને આવો. અને નારદજી બધા પાસે ગયા અને બધા કે અમારા ચરણની રજ આપીએ તો અમને નરકમાં જગ્યા ન મળે, જો અમારા ચરણની રજ ભગવાન લે. ગોપીઓ પાસે મોકલ્યા, કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે નરકમાં જગ્યા અમને ન મળે, પણ પ્રભુનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છીએ. આ નિર્ગુણી ભક્તિ છે કે જેમાં પ્રભુ. ગજ્જન ધાવનની વાર્તા આવે છે ને, ઠાકોરજી એને ઘોડો કરે, હાથી બનાવે, એની પીઠ ઉપર બેસી જાય અને ઘોડાની જેમ એને ચલાવે. 84 વૈષ્ણવમાં ગજ્જનની વાર્તા છે. આ નવનીત પ્રિયાજી જે નાથદ્વારામાં બિરાજે છે, એ ગજ્જન ધાવનના માથે બિરાજતા.
કેવી આસક્તિ પરસ્પર. અને ઘોડો બનાવીને ચલાવે એના ઘૂંટણ છોલાઈ જાય, લોહીની ધારાઓ વહેવા લાગે. કોઈએ કહ્યું તમે ઠાકોરજીને કહી દો ને કે આ રીતે તમારા શરીર છોલાઈ જાય છે. ત્યારે ગજ્જને કહ્યું ચંદનનું લાકડું જેમ ઘસાય ને એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ત્યારે જ વૈષ્ણવતાની સુગંધ એમાંથી પ્રગટ થતી હોય છે. આ તો પ્રભુ કૃપા કરે છે કે આ નશ્વર દેહને શાશ્વત એવા શ્રીજી આ નશ્વર દેહનો ઉપયોગ કરીને આનંદ માણી રહ્યા છે. આનાથી મોટી વૈષ્ણવ દેહની સાર્થકતા બીજી શું હોઈ શકે કે જે દેહ થકી પ્રભુને આનંદ પહોંચાડી શકાય. એ જ તો આ દેહની સાર્થકતા છે. આ નિર્ગુણી ભક્તિ છે. 4 પ્રકારની ભક્તિનું કર્યું અને સુંદર સત્સંગ થયો છે. કપિલ ભગવાનના સંગથી દેવહૂતિજીનો ઉદ્ધાર થયો અને કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યા. તૃતીય સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન नाथ की जय, ભાગવત ભગવાન भगवान की जय. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા 31 અધ્યાય. મહાપ્રભુજી પ્રકરણ વિભાગ બતાવે છે. ચતુર્થ સ્કંદના 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. જેને આપણે ચતુર્વિધ પુરુષાર્થ કહીએ છીએ ને, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જેને દરેકે જીવનમાં સિદ્ધ કરવાના છે. પહેલું પ્રકરણ છે ધર્મ પ્રકરણ. દુનિયામાં દરેક માણસને ધર્મની આકાંક્ષા અને આવશ્યકતા છે. કોઈ ભગવાનમાં માનતો હોય, ન માનતો હોય, આસ્તિક હોય, નાસ્તિક હોય, પાપી હોય, દુરાચારી હોય, પણ ધર્મની ઈચ્છા તો બધા જ રાખે છે. બધા આગળ ક્રોધ કરતો હોય, કોણ એવું છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? ક્રોધી વ્યક્તિને પણ સામે તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોણ એમ એવું છે કે મને કોઈ છેતરે? સામે તો એની ઈમાનદારી જ જોઈએ છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે? ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. આયા છે ચોરી કરીને, ઈચ્છે છે તો ઈમાનદારી જ ને. દુનિયાના કોઈ પણ માણસને અધર્મ જોઈતો નથી. બધાને પોતાના માટે તો ધર્મ જ જોઈએ છે. ધર્મની જ આકાંક્ષા છે. ભલે ધર્મ માને કે ન માને, ધર્મનું આચરણ કરે ન કરે, ઈચ્છા તો ધર્મની જ છે. ધર્મ એ કલાક બચે છે એ કરવાની એક્ટિવિટીનું નામ ધર્મ નથી. ધર્મ એ લાઈફની ડિમાન્ડ છે, આપણા આત્માની માંગ છે. આપણે બધા જ ધર્મ ઈચ્છીએ છીએ, પણ હા, પ્રકૃતિના પ્રભાવને કારણે ધર્મનું આચરણ ન કરી શકીએ એ જુદી વાત છે. બાકી એક નાનકડા બાળકને પણ ઊભો કરીને પૂછો ને કે શું કરાય ને શું ન કરાય, તો એ સાચા જવાબ આપશે. ધર્મ અને અધર્મ કોણ નથી જાણતું? અહીંયા જેટલા બેઠા છો, જો હું પ્રશ્ન કરું, તમે હા કે નામાં જવાબ આપજો. માણસે ચોરી કરવી જોઈએ, હા કે ના? હા તો ના જોરથી તો બોલો. ક્રોધ કરવો જોઈએ, દયા રાખવી જોઈએ. જો બધાને બધી ખબર છે તોય થાય છે? કોને ખબર નથી? શું કરાય શું ન કરાય કોણ જાણતું નથી? દુર્યોધને એ જ કહ્યું ને મહાભારતમાં, જાનામિ ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મ શું છે હું જાણું છું, છતાં આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. કારણ પ્રકૃતિને વશ આપણે છે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે પ્રકૃતિ આપણને તરવા નહીં દે, ભગવત પ્રાપ્તિ સુધી પહોંચવા નહીં દે. પણ જ્યારે પ્રકૃતિને પરાધીન છીએ તો કેમ ઉગરી શકાય? તો જે પ્રવૃત્તિ અને પ્રકૃતિથી ન થઈ શકે એ કોઈના પ્રભાવથી થઈ શકે. જેમ સૂરજ ઉગે તો એના પ્રભાવથી કેવા કમળો ખીલી જાય. સૂરજ કઈ હાથ લાંબો કરીને એક એક પાંખુડીઓ ખોલે છે? ના, સૂર્યનો પ્રભાવ આવે એટલે કમળ ખીલી જાય. એમ જ બ્રહ્મ સંબંધ એટલે વિધિવત ભગવાનની શરણાગતિ. અને જ્યારે ભગવાનની શરણાગતિ લો છો અને ભગવાનના પ્રભાવમાં આવો છો ને, તો આપમેળે ધર્મના કમળો આપણા હૃદયમાંથી ખીલવા લાગે છે. સદગુણોના કમળો આપમેળે ખીલવા લાગે છે. તો પ્રયાસથી ન તરી શકો તો કોઈના પ્રભાવથી તરી જજો. કોઈ એવું સ્થાન, કોઈ એવો ગુરુ, કોઈ એવો મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવું ગ્રંથ, કોઈના પણ એક એવા મહાનતમ તત્વના પ્રભાવમાં જીવન રાખજો, જેથી એ પ્રભાવથી તમારી અંદર ધર્મના કમળો ખીલતા રહે. એ સૂર્ય રૂપ એ પ્રભાવી તત્વ, કોઈ એક એ તત્વ જીવનમાં એનો પ્રભાવ રાખજો. કારણ કે આ પ્રકૃતિ તમને નહીં તરવા દે, પ્રકૃતિ પરવશ બનાવશે ઈચ્છાઓની. પણ જ્યારે સૂર્ય ઉગે ત્યારે દીવો પણ કરીએ ને તો દીવાનો પ્રકાશ ન દેખાય.
એ સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય. એમ જ પ્રભુનો પ્રભાવ આપણી પ્રકૃતિને શૂન્ય કરી દેશે, પ્રકૃતિને સહજમાં ઓગાળી દેશે. પછી પ્રકૃતિની અસર નહીં આવે, ભગવાનના પ્રભાવની અસર આવશે. તો ધર્મ, બીજો અર્થ, દરેકને જીવનના સુખના સાધનો જોઈએ છે, અર્થ પ્રકરણ આવ્યું. અને સુખ મેળવવું એ કોઈ પાપ થોડી છે. દરેકને સુખના સાધનો જોઈએ છે, અને સુખી થવું એ કોઈ પાપ નથી. સમાજ સુખી થાય એના માટે તો ધર્મ છે. તો ઘણી વાર આપણે એટલું બધું સાંભળીએ, વૈરાગીઓ ને સંન્યાસીના મુખે જ્યારે એવું સાંભળીએ, આ બધું બંધન ને આ બધું પાપ ને આ બધું પતન ને આ બધું, આ ગ્રહસ્થનો આ જ ધર્મ છે. ગ્રહસ્થી આ જ રીતે રહેવાનું. ધર્મ એમ ઈચ્છે છે કે તમે બધા જ ખૂબ સુખી થાઓ, અને એ જ તો ધર્મનું ફળ છે. સુખ જ તો છે, દુઃખી થવા માટે થોડી ધર્મ છે. અને કોઈ દુઃખ અને ભગવાન એને કોઈ મેળ થોડી છે. ઘણાને એમ જ થાય કે બસ દુઃખી રહે ને ભગવાન મળે, સુખી ના મળે. એવું કોને? ભાગવતમાં બધા જ રાજા મહારાજાઓની જ કથા છે. લગભગ 99% જોશો તો બધા રાજા મહારાજાઓની જ કથા છે. સુખની સામે કોઈ વિરોધ નથી. અને ઘણાને વિરોધ એમ થાય, આ તો કેમ થયા સુખી, અમે તો જાણીએ નામ. તે લોકો ન થઈ શકે ને એટલે સુખીના દોષો જોવા લાગે. આ સમાજની બહુ કમી છે. સુખનો વિરોધ જે સમાજ કરતો રહે છે, સમાજ ક્યારેય ઉન્નતિને પામતો નથી. સુખને સહયોગ કરો, સુખી વ્યક્તિથી પ્રેરણા લો, પ્રભુ પાસે આશીર્વાદ માંગો કે આવું અમારું છે. એક વ્યક્તિ સુખી વ્યક્તિ ઊભો હતો, અને એક સામે સાધારણ વ્યક્તિ ઊભો હતો. એણે કહ્યું, મારી પાસે 400ની ઘડિયાળ છે, તારી પાસે 4 લાખની ઘડિયાળ છે, ફરક શું છે? ટાઈમ તો એક જ બતાવે છે ને. ત્યારે પેલા સુખી વ્યક્તિએ કહ્યું, ના, એક જ નથી બતાવતો. તારી 400ની ઘડિયાળ તારો ટાઈમ બતાવે છે, મારા 4 લાખની ઘડિયાળ મારો ટાઈમ બતાવે છે. અને એટલા માટે બીજા લોકોના સુખની ઈર્ષા કરવા કરતા સમર્થ બની બીજા ઉપર દયા અને મદદ કરવી સારી. અસમર્થ રહી સુખીની ઈર્ષા કરવા કરતા સમર્થ બનીને બીજાને મદદ કરવી સારી છે. એટલા માટે સમાજ ક્યારે પણ નેગેટિવ પંથે ન જવો જોઈએ, નકારાત્મક વિચારધારામાં ક્યારે જીવવો ન જોઈએ. ધર્મ બધાને સુખી બનાવવાનો પ્રયાસ કરે છે. અર્થ પણ પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, ત્રીજું છે કામ. દરેકના જીવનમાં કોઈ ને કોઈ કામનાઓ રહેલી છે, અને કામનાઓ જ તો જીવનનો ફોર્સ છે ને, સોર્સ છે. વિવિધ કામનાઓ છે તો જ માણસને મહેનત કરવાની ઈચ્છા થાય, આગળ વધવાની ઈચ્છા થાય. બસ ભાગવત કામ એ કરે છે, કામનાઓમાંથી કાઢી ભાવનાઓમાં જોડવાનું કામ કરે છે. કે કેવલ સ્વ કેન્દ્રિત કામનાઓમાંથી કાઢે છે અને તમારી કામનાઓના કેન્દ્રમાં ભગવાનને મૂકી દે છે. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વ્યાવૃત્તિ કરો પણ ચિત્ત હરિમાં રાખો, મારા ઠાકોરજી માટે. લૌકિક સિદ્ધિ પામવી એમાં કોઈ કમી નથી, પણ લક્ષ્ય અલૌકિક રાખો, લક્ષ્ય ઉત્તમ રાખો. ખૂબ મારે કમાવું છે, અને કમાઈશ ને આવી હોસ્પિટલ બાંધીશ, આવી સ્કૂલ બાંધીશ, આવું મંદિર બાંધીશ, આવું ભગવત ધામ બાંધીશ. લક્ષ્ય અલૌકિક રાખો તો લૌકિક સિદ્ધિઓ તો સ્વતઃ પ્રાપ્ત થઈ જશે. નહીં તો ઘણી વાર લોકો એમ કહે છે, સમાજ સેવા કરવી જોઈએ કે પ્રભુ સેવા કરવી જોઈએ. લોકોની હોશિયારી જુઓ, બંનેને ઓપ્શનમાં બતા. આ બંને ઓપ્શન છે જ નહીં. લોકોની ચતુરાઈ એવી છે, આ ભગવત સેવા કરવા કરતા સમાજ સેવા, પણ આ ઓપ્શન નથી. તમે વડોદરાથી મુંબઈ જવા નીકળો ને તો સુરત તો વચ્ચે આવી જ જાય. સ્પેશિયલ જવું ન પડે. જે પ્રભુની સેવા કરવા નીકળ્યો હોય ને એના હૃદયમાં માનવ માટે કરુણા પ્રગટી જ જાય. એને જુદું કરવાની, જે ભગવાનને પ્રેમ કરે, પ્રકૃતિને પ્રેમ કરે, માનવને પ્રેમ કરે, ગરીબને મદદ કરે, પશુને પ્રેમ કરે, પંખીઓને પ્રેમ કરે, જીવ જંતુઓને પ્રેમ કરે, આ બધા પ્રેમ હૃદયમાં પ્રગટ્યા ન હોય ને તો ભગવાન માટેનો પ્રેમ પ્રગટી જ ન શકે. એટલે ક્યારે પણ એવી એક માન્યતામાં ન રહેતા કે આ બંને ઓપ્શનમાં છે કે કયું ચૂઝ કરું. આ ઓપ્શન છે જ નહીં. આ એક જ રસ્તામાં આવતા જુદા જુદા પડાવો છે. જે ઈશ્વરને પામવા નીકળે છે એના જીવનમાં માનવ માટેની કરુણા સહજ પ્રગટી જ જાય છે. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય એક વૃક્ષની નીચે ઉભા રહી ગયા ધ્રુવજી. પત્તાઓ ખાઈને રહેતા એ પણ છોડી દીધું, જલપાન કરીને રહેતા એ પણ છોડી દીધું, વાયુનું ભક્ષણ કરવા લાગ્યા અને હવે તો સર્વાત્મ ભાવ સિદ્ધ થયો. એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે, એટલે જ કહ્યું આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી, કારણ કે એક જ આત્મા સર્વમાં વ્યાપ્ત છે અને આત્મભાવ સિદ્ધ થયો. શ્વાસોને રોકી તો ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ઇન્દ્ર ગભરાયા, મારું ઇન્દ્રાસન કોઈ ન લઈ લે. દેવોને લઈને ભાગ્યા પ્રભુ પાસે, પ્રભુ મારું ઇન્દ્રાસન. પ્રભુ કહેવા લાગ્યો કે આ ઇન્દ્રાસન માટે નહીં, મારો ભક્ત મારા માટે તપ કરી રહ્યો છે. ધ્રુવજીના ધ્યાનમાં આવ્યા પરમાત્મા ચતુર્ભુજ નારાયણ. ચિત્તમાં આનંદ વ્યાપ્યો, આનંદ વ્યાપ્યો છે ધ્યાનમાં પરમાત્માના દર્શન કરીને. અને પ્રભુ ક્ષણવારમાં અંતર ધ્યાન થઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા, વ્યાકુળ થયા. ધ્રુવજી ભીતર દેખાતા પરમાત્મા દેખાતા બંધ થયા. વ્યાકુળ થયેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે મનમાં હતા તે સામે દેખાયા. ચતુર્ભુજ નારાયણ સામે ઉભા છે. નેત્રો આંસુઓથી ભરાઈ આવ્યા, દડ અશ્રુપાત થવા લાગ્યા. કંઈક બોલવા માંગે છે ધ્રુવજી, પણ બોલી શકતા નથી. શંખ લીધો હાથમાં અને ધ્રુવજીએ ના ગાલમાં પ્રભુએ લગાડ્યો. અને જ્યાં ધ્રુવજીના ગાલમાં લગાડ્યો ત્યાં વાણી સ્ફુટી. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત કિલ શક્તિધર સ્વધામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. પ્રભુ, ગુણગાન પણ હું નથી કરતો, આપ કરાવો છો. સેવા પણ અમે નથી કરતા, આપ કરાવો છો. જો આ કરાવનારા શક્તિ રૂપે પરમાત્મા જ છે. એટલે જ આપણે પુષ્ટિ માર્ગમાં એમ કહીએ, હું સેવા કરું છું એમ નથી કહેતા. પ્રભુ કૃપા કરીને સેવા લે છે. એ ઈચ્છે ને તો જ સેવા થાય, એ જ ઈચ્છે તો જ ભગવત નામ મુખમાં આવે, બાકી સંભવ નથી. એટલે જ કરાવનારા પરમાત્મા. સ્તુતિ કરતા ધ્રુવજીએ કહ્યું કે પ્રભુ મને ભગવદીઓનો સંગ આપજો, જેના સંગથી સત્સંગ કરતા કરતા ભવ પાર ઉતરી જાઉં. સુંદર સ્તુતિ કરી છે. આગળ કામ પ્રકરણમાં પ્રચેતા ચરિત્ર આવ્યું, પ્રચેતાખ્યાન આવ્યું. ધ્રુવજીના વંશમાં વંશજોનું વર્ણન આવ્યું. વેન થયા, અંગ થયા, અંગના વેન થયા, પ્રજા એમને માર્યા, બાહુનું મંથન કર્યું અને એમાંથી બોલો પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાનનું પ્રાગટ્ય થયું. પૃથ્વીનું દોહન કર્યું આ પૃથુ રાજાએ. જ્યાં ત્યાં ફરતો હતો માનવ સમાજમાં કેમ રહેવું એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખેતી કેમ કરવી એ પૃથુ ભગવાને શીખવાડ્યું. ખનીજોને કેમ કાઢવા એ પૃથુ ભગવાને શીખવાડ્યું. અને આમ માનવ જાતિને વ્યવસ્થિત કરવાનો શ્રેય પૃથુ રાજાને જાય છે. સમય થયો, રાજપાટ ત્યાગીને વનમાં ગયા, તપ કર્યું, પ્રભુ પ્રસન્ન થયા, માંગવાનું કહ્યું. ત્યારે પૃથુ રાજાએ કહ્યું, મને 10,000 કાન આપો. 2 કાનથી આપની કથા સાંભળું છું ને તો તૃપ્તિ થતી નથી, પણ રોમ રોમમાં કર્ણેન્દ્રિયો લાગી જાય તો આપની કથાનો આનંદ માણી શકો. એવી સુંદર સ્તુતિ કરી. પ્રચેતા આખ્યાન, પુરંજન આખ્યાન મોક્ષ પ્રકરણમાં આવ્યું. અને આમ ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા. વૈકુંઠ વિજય સ્થિતિ. પ્રિયવ્રતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો ઋષભદેવ ભગવાન કી જય. ઋષભદેવજીનું પ્રાગટ્ય થયું. જૈનોના આદિનાથ જેને કહીએ છીએ ઋષભદેવજી, એમનું પ્રાગટ્ય થયું. જયંતી સાથે એમના વિવાહ કરાવ્યા. ઇન્દ્રએ પરીક્ષા કરીને વરસાદ બંધ કરી દીધો અને એમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. 100 પુત્રો થયા, નવયોગેશ્વર થયા. પુત્રોનો ઉપદેશ આપતા ઋષભદેવ કહેવા લાગ્યા, ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોનિઓ છે, પણ આ માનવ દેહ મળ્યો છે ને તો ભક્તિ કરી લેજો. કારણ કે વારે ઘડીએ આ માનવ દેહ મળવાનો નથી. શું આપણે એવા કર્મો છે કે ફરી માનવ દેહ મળે? એટલે તો કહ્યું, બડે ભાગ માનસ તન પાવા, શુભ દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. આ તો સુરદુર્લભ છે, દેવતાઓને પણ દુર્લભ છે માનવ દેહ. એટલે ભગવાને જ્યારે દેવોને બનાવ્યા ચાંદીના અને માણસને માટીનો બનાવ્યો, અને ભગવાને કહ્યું કે માનવ તું મારું શ્રેષ્ઠ સર્જન છે,
ત્યારે માનવે ફરિયાદ કરી, ભગવાન ચાંદી મોંઘી કે માટી મોંઘી? ત્યારે ભગવાને અનાજના દાણા આપ્યા અને કહ્યું, દેવોને આપ્યા અને માનવને આપ્યા, કહ્યું કે તમારી અંદર વાવો. ત્યારે દેવોએ કહ્યું કે ચાંદીમાં કાંઈ ન ઉગે. માનવે કહ્યું મારામાં ઉગી શકે. ભગવાને કહ્યું એટલે જ તું શ્રેષ્ઠ છું, કારણ કે તારો દેહ એ સંભાવનાનો દેહ છે. તારી અંદર પવિત્ર વિચારો ઉગાડી તું દેવ પણ થઈ શકે છે અને અધમ વિચાર કરી અસુર પણ બની શકે છે. શ્રેષ્ઠ દેહ એ જ છે જ્યાં સંભાવનાઓ હોય. માનવ દેહમાં સંભાવનાઓ છે. આ વારે ઘડીએ મળવાનો નથી. કારણ જો પશુ પંખીઓ પાસે પણ આંખ છે, જીભ છે. પોપટ પણ રામ બોલી શકે છે, પણ માણસ અને પંખીમાં ફરક શું? માણસ રામ બોલે ને અને પોપટ રામ બોલે તો એ રામના કાન સુધી નથી જતું, પણ માણસ રામ બોલે ને તો એ રામને સંભળાય છે. આ ફરક છે પશુ પંખી ને માણસની જીભમાં. પશુ પંખીઓ પણ ઉડતા ઉડતા ઘણીવાર ભગવાનના મંદિરોમાં પ્રવેશ કરી જતા હશે, પણ ભગવાનને જોઈને આત્મોદ્ધાર ન થાય. પણ માણસ પોતાની આંખનો ઉપયોગ કરી ભગવાનના દર્શન કરે અને જન્મ મરણના ચક્કરથી છૂટી જાય. મેરો મન ગિરધર છબી પર અટક્યો અને ગાતા ગાતા નાચતા નાચતા એ આગ્રાની વારાંગના પોતાના જીવનનો ઉત્થાન કરી લીધું. એ રસખાને કેવલ ચિત્ર જોયું અને દર્શન કરીને શ્રીનાથજીને પામી લીધા. આ માનવ દેહની વિશેષતા છે. કાન તો બધા પાસે હોય. પંખીઓ ઉડતા ઉડતા કથામાં પણ બેસી શકે, ક્યાં પણ ઘૂસી જાય, પણ માણસ પાસે એવા કાન છે જે કથા સાંભળી જન્મ મરણના ચક્કરથી છૂટી શકે. એટલે જ માનવનો દેહ શ્રેષ્ઠ છે. અને વિચાર કરો, અહીંયા તમે લોકો બેઠા છો, એનું કારણ શું? માણસ છો એટલે. માણસ સિવાયની બીજી કોઈ પણ યોની હોત તો તમને કોઈ કથામાં બેસવા દે? અરે ગાય પણ હોત, ચલો ઉત્તમ અવતાર માનીએ, તો ગાય પણ હોત તો કોઈ અંદર આવવા દે કથામાં? અહીંયા બેઠા છો નું એક જ કારણ છે, તમે માણસ છો. પણ પેલું કહે ને, વિચારકોને એમ કહે ને કે પેલું બધા જ પ્રાણીઓને હોરિઝોન્ટલ બનાવે, બધા જ આડા. ગાય આડી, ઘોડો આડો, સિંહ આડો, હાથી આડો, બધા આડા. પણ જેને જેને આડા બનાવ્યા એ બધા જ સીધા ચાલે છે. પણ જેને સીધો બનાવ્યો એ તમે કહો છો, હું નથી કહેતો, એ આડો ચાલે. મૂળ વાત, કોઈ પશુઓને કહેવું નથી પડતું, પણ માણસને રોજ કહેવું પડે, માણસ થા, માણસ થા, માણસ થા. આ દેહ પાછો નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મળે. અવસર તરી જવાનો ફરીને નહીં મળે. અવતાર માનવીનો ફરીને નહીં મારે મળે. ઘડીએ આ માનવ દેહની પ્રાપ્તિ નથી થવાની. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાનમાં. કરશું ધર્મ નિરાતે, કહે તું ગુમાનમાં. જે જાય છે ઘડી તે, જે જાય છે ઘડી તે ફરીને નહીં. આપણા બધાની વચ્ચે કેટલાક મહાનુભાવો છે, તો એમના અભિવાદન કરી અને પછી કથાનો ક્રમ આપણે આગળ લઈશું. તો એમના નામોનું ઘોષણા થાય અને પછી આપણે બોલો કૃષ્ણ કનૈયા લાલ લાલ કી જય, ભાગવત ભગવાન. ભગવાન કી જય. હલ શ્રી વલ્લભાધીશ કી જય. હિરપરા પરિવારને આંગણે ભાગવત સપ્તાહજીના આ ચતુર્થ દિવસની અંદર
હિરપરા પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સૌ મોંઘેરા મહેમાનો, રાજકીય સામાજિક આગેવાનોને પૂજ્યપાદ જે શ્રી વરદસ્તે આપણે ઉપરના આશીર્વાદ લેવા માટે હું આમંત્રિત કરીશ. સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, ધારાસભ્ય શ્રી જુનાગઢ, તેઓને વિનંતી કરીશ કે તેઓ શ્રી પૂજ્યપાદ દ્વારકેશલાલજી મહોદયશ્રીના વરદસ્તે ઉપરના આશીર્વાદ લેવા પધારે. એવા જ આપણી વચ્ચે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અત્યારે ઉપસ્થિત છે, તેઓને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે. શ્રી ધનસુખભાઈ ભંડેરી રાજકોટ, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા અકિલા ન્યૂઝ રાજકોટ, શ્રી રમેશભાઈ રૂપાપરા રાજકોટ, શ્રી કેતનભાઈ ઠુમર રાજકોટ, શ્રી કનુભાઈ અકબરી રાજકોટ, આ તમામ મહેમાનશ્રીઓ મંચ ઉપર પધારશે. શ્રી ભીખાભાઈ વિરાણી બાલાજી ગ્રુપ રાજકોટ, શ્રી ગોપાલભાઈ સિંગાળા ગોંડલ, શ્રી કનકસિંહ જાડેજા સાહેબ ગોંડલ, શ્રી મનીષભાઈ ગરડેસિયા ગોંડલ, શ્રી રમેશભાઈ ગોંડલિયા સાહેબ ગોંડલ, શ્રી ઉકાભાઈ પટેલ રાજકોટ, શ્રી રમેશભાઈ ગજેરા સાહેબ રાજકોટ, આ સર્વે મહેમાનશ્રીઓને વિનંતી કરીશ તત્કાલ હનુમાનના મહંતશ્રી અત્રે ઉપસ્થિત છે, તેઓને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે, જે શ્રીના ઉપર આશીર્વાદ લેવા માટે પધારે. સામાજિક આગેવાનોને પૂજ્યપાદ દ્વારકેશલાલજી મહોદય શ્રી આશીર્વાદ ઉપરના હિરપરા પરિવાર વતી આશીર્વાદ ઉપરના ઓઢાડી રહ્યા છીએ. આ રૂડા અવસરને, આ રૂડી ઘડીને આપણે આવકારીએ. જયંતિભાઈ કાલરિયા તથા દીપકભાઈ ઠેસિયા સાહેબ મંચ ઉપર પધારી પૂજ્યપાદ જેજેશ્રીના વરદસ્તે ઉપર આશીર્વાદ લેવા પધારે. સર્વ મહેમાનશ્રીઓને ઉપરના આશીર્વાદ રૂપી રૂડા સન્માન હિરપરા પરિવાર કરી રહ્યું છે. આ સન્માનને આપણે સૌ વધાવીએ. કથા વિરામ બાદ સાંજે બાજુના પંડાલમાં જ નંદ મહોત્સવના મનોરથના દર્શન આપ સૌ વૈષ્ણવને હિરપરા પરિવાર વતી દર્શન કરવાનો લાવો લેવા વિનંતી છે. સાથે જ બાજુના પંડાલમાં પૂજ્યપાદ જેજસ્વીના ચરણ સ્પર્શનો લાવો પણ સૌ વૈષ્ણવો અત્રેથી હિરપરા પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રિત છો. તમામ મહેમાનોનો આદર સન્માન હિરપરા પરિવાર વતી ફરી વખત અમે શાબ્દિક રીતે આપ સૌ બોલો ગોવર્ધનનાથ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. બે ક્ષણ ભગવત નામ ને પછી પ્રારંભ કરીએ. हमारो धन राधा 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 हमारो धन राधा राधा राधा
જય ભાગવત ભગવાન ભગવાન કી જય ભરતજી પુત્ર રૂપે થયા, શ્રેષ્ઠ રાજા થયા. કહેવાય છે કે ભરતજી પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. ધર્માનુકૂળ શાસન કરી સમય થયો, રાજ સિંહાસન છોડીને વનમાં ગયા. વનમાં આવ્યા, નદી કિનારે કુટિયા બાંધીને રહેવા લાગ્યા. નિત્ય સ્નાન કરે, સંધ્યાવંદન કરે, પ્રભુના નામનો જાપ કરે. દિવસો આનંદમાં વ્યતીત થાય છે, પણ માણસનું બધું જ ધાર્યું ક્યાં એના પ્રમાણે ચાલે છે. દિવસો ક્યારે બદલાય, સમય ક્યારે કરવટ લે, કોને ખબર. એકવાર નદીમાં સ્નાન કરવા માટે ગયા. કેટલાક હરણાઓ કિનારે જલ પીતા હતા. સિંહની ધાડ સંભળાઈ, અને સિંહની ત્રાડ સંભળાઈ એટલે હરણાઓ ગભરાયા, અને એમાં એક ગર્ભવતી હરણી હતી, એ પાણીમાં કૂદી ગઈ ને પ્રસવ થયો. બચ્ચું તણાતું તણાતું રાજા જ્યાં અંજલિ ભરવા ગયા, એમના હાથમાં આવ્યું. અરે, આ નાનકડું નવજાત બચ્ચું લાગે છે, હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે લાવ્યા, કુમળું કુમળું ઘાસ હતું તોડીને લાવ્યા, ખવડાવવા લાગ્યા, પોતાની ઝૂંપડીમાં લઈ ગયા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર ન પડી. એમ થયું કે હવે તો હું ખવડાવીશ તો ખાય, હું પીવડાવું તો પીવું, હું બચાવું તો બચે, હું જીવડાવું તો જીવે. અરે દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાતો હોય છે. આપણે કોણ કરતા? આપણે મદદરૂપ થઈ શકીએ, વ્યવસ્થારૂપ થઈ શકીએ, આપણે એના ભાગ્ય વિધાતા નથી થઈ શકતા. કોઈના પણ ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરતા. તમે વ્યવસ્થા કરી શકો છો, તમે સંસ્કાર આપી શકો છો, તમે એને મદદરૂપ થઈ શકો છો, બાકી એનું ભાગ્ય જ એને લઈ જવાનું છે. અહીંયા મહેલનો મોહ છોડી વનમાં આવ્યા, અને વનમાં આવીને હરણનો મોહ થઈ ગયો. મન ક્યારે કોને પકડી લે ખબર નથી. વિચાર કરો, એક હરણમાં મન ગયું તો ફરી જન્મોના અંતરાય થઈ ગયા. એક હરણમાં એક મૃગ કે કારને ભરત ધરી મૃગ દે, તુલસી વાકી કહા ગતિ સો સબસો કરત સને. એક મૃગમાં મોહ થયો તો મૃગ દેહ ધર્યો. આપણું મન તો કેટલામાં ફસાયેલું છે. અને હવે તો હરી 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 માળા જપવા બેઠા હોય, અને તુરંત આંખ ખોલીને જોવે ક્યાંક દૂર તો નથી ગયો. હરી હરી ઘટવા લાગ્યું ને હરણ 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 વધવા લાગ્યું. અરે ક્યાંક જતું તો નથી રહ્યું, ક્યાંક દૂર નથી જતું રહ્યું, કોઈ મારી ના નાખે. અને હરી છૂટ્યું. અને એમ ન માનતા કે ભરતજીની આગળ જ હરણ કૂદ્યું. આપણે પણ માળા કરવા બેઠા હોય ને ફોનની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. આપણે પણ સેવા કરવા બેઠા હોય, ડોરબેલ વાગે તો માનવું હરણ કૂદ્યું. આ મનનું હરણ કરી જાય. હવે તો એવો મોહ બંધાઈ ગયો, આખો દિવસ એને લઈને ફર્યા કરે. એક દિવસ હરણના બચ્ચાએ હરણનું ટોળું જોયું અને એમની સાથે જતું રહ્યું. અને રાજાનું મન હરણમાં એવું રહી ગયું, અરે ક્યાં ગયું હશે, શું કરતું હશે, ખાધું હશે કે નહીં, કોઈ એને મારી ન નાખે, એવો મોહ બંધાઈ ગયો. અને દેહ પડ્યો, અંત સમયમાં હરણનું સ્મરણ રહ્યું, અને બીજી યોની હરણની મળી. અંતે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય. પણ ગત જન્મનું યાદ રહ્યું, અન્ન જળનો ત્યાગ કર્યો, બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. નક્કી કર્યું હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. જળની જેમ રહેવા લાગ્યા. જે મળે એનો સ્વીકાર, કોઈનો વિરોધ નહીં. ઘરના લોકોએ કંટાળી ગયા, કેવા લાગ્યો તો જળ ભરત છું, જ્યાં ઘર છોડીને નીકળી જાય. જેવી હરિની ઈચ્છા, નીકળી ગયા. ખેતરમાં રાખ્યો, ત્યાંય બધું લૂંટાવી દીધું. તું તો કોઈ કામનો નથી, નીકળી જા અમારે ત્યાંથી. જેવી પ્રભુની ઈચ્છા. વનમાં ભટકવા લાગ્યા, વિચરણ કરવા લાગ્યા. રહુગણ રાજાની સવારી નીકળી. પાલખીમાં જતા હતા, એમાં 4માંથી એક કહાર પાલખી ઉચકનારો બીમાર પડી ગયો. રાજાએ કહ્યું જાઓ કોઈને ગોતી લાવો. અને ફરતા હતા અને શોધતા હતા, એટલે ભરતજી મળ્યા. તું પાલખી ઉચકીશ? જેવી હરિની ઈચ્છા, જોડાઈ ગયા પાલખીમાં. અને રાજાની સવારીમાં આગળ જાય. પણ આ તો જીવ માત્રમાં હરિના દર્શન કરનારા, અને કીડી મકોડાની હારમાળા જીવ જંતુની દેખાય જમીન ઉપર, એટલે ક્યાંક મારો પગ ન પડી જાય એ ડરથી કૂદકો મારે. કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય, રાજાનું માથું ભટકાય. એ જોઈને ચાલ,
એક વાર, બે વાર, ત્રીજી વાર થયું એટલે હવે રાજાનો પિત્તો ગયો. ઊભો રે. પાલકી ઊભી રાખી નીચે ઉતર્યો. જેમ તેમ રાજા બોલવા લાગ્યા ભરતજીને, તું બહુ દુબળો પાતળો, તારાથી ઉચકાતું નથી, તારે તો કેમ કરીને, એમ કરીને જેમ તેમ અપશબ્દો બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. અને ત્યારે ભરતજી બોલ્યા, આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા તો દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા ચકિત થઈ ગયા. થયું કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી લાગતો, આ કોઈ મહાપુરુષ લાગે છે. બે હાથ જોડીને પ્રશ્ન કર્યો, આપ કોણ છો? અને ભરતજીએ પોતાનો પરિચય આપ્યો. સુંદર સંવાદ થયા છે. મન જ મનુષ્યના બંધનનું કારણ અને મુક્તિનું કારણ હોય છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધન અને મુક્તિનું કારણ મન જ છે. મનનો નિગ્રહ કરવો. સુંદર સંવાદ થયા. ભવાટવીના વર્ણન આવ્યા, ભરતવંશના રાજાઓનું વર્ણન આવ્યું, નવખંડ પ્રક્ષાદી દીપો, 7 સમુદ્ર 7 ખંડના વર્ણન આવ્યા, સૂર્યચંદ્રની ગતિનું, જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન આવ્યું, નરકોનું વર્ણન આવ્યું. અને નરકોનું વર્ણન આવ્યું તો રાજા ડરવા લાગ્યા કે કેવા કેવી યાતનાઓને ભોગવવી પડે છે, છતાંય માણસ પાપ કરતા ડરતો નથી. અને અહીંયા પંચમ સ્કંદને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગોવર્ધન નાથ કી જય. ષષ્ઠ સ્કંદ પોષણ લીલા. પોષણમ તદનુગ્રહ, પ્રભુની કૃપા એ જ પોષણ છે. એટલે જ આપણો માર્ગ પુષ્ટિ માર્ગ કહેવાય. પુષ્ટિનો અર્થ થાય કૃપા, કૃપાનો અર્થ થાય અનુગ્રહ. પ્રભુની કૃપાથી જે માર્ગમાં ચલાય એ જ પુષ્ટિ માર્ગ છે. કૃપા મેળવવાનો માર્ગ નથી, પણ જેના પર કૃપા થઈ છે એ જ જીવા માર્ગમાં ચાલી શકે, એને જ પુષ્ટિ માર્ગ કહેવાય. અને આમ આ પોષણ લીલા એ 6ઠ્ઠો સ્કંદ છે. પૂજ્ય ચરણ બેટીજી પધારી રહ્યા છે. બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન ભગવાન કી જય. પોષણ લીલા એ 6ઠ્ઠ સ્કંદ. આગળ અજામિલનું આખ્યાન આવ્યું. ગામમાં કેટલીક મહાત્માઓ આવ્યા. યુવાનો બેઠા હતા ચોકમાં. પૂછ્યું, અહીંયા કોઈ પવિત્ર બ્રાહ્મણ છે કે અમને ભોજન મળે? અને એમને મશ્કરી સૂજી કે હા, અમારા ગામમાં તો એક બહુ પવિત્ર બ્રાહ્મણ અજામિલ. અને અજામિલ એવો પાપી હતો બ્રાહ્મણ. એકવાર વનમાંથી જતો હતો તો એક જગ્યાએ એવી દ્રષ્ટિ એની પડી કે એની બુદ્ધિ બગડી ગઈ. બુદ્ધિ બગડી ગઈ. ઘર પાર પરિવાર છોડી દીધો, બ્રાહ્મણપણાનું કર્તવ્ય છોડી દીધું, ગણિકા જોડે રહેવા લાગ્યો. મહાત્માઓ આવ્યા આંગણે, મશ્કરી કરીને મોકલ્યા ત્યાં. અજામિલ બહાર ગયો હતો ને ગણિકા ગર્ભવતી હતી. આવ્યા મહાત્માઓને કહેવા લાગ્યા કે અમને ભોજન કરાવીશ. એને થયું કે અરે, અમારા ઘરમાં પહેલી વાર કોઈ મહાત્માઓ આવ્યા છે અને આ મોકો મળ્યો છે, શું કરવા છોડું? જે કાંઈ પણ હતું વેચ્યું કરીને ભોજન સિદ્ધ કર્યું, મહાત્માઓને ભોજન કરાવ્યું. મહાત્માઓએ વિચાર કર્યો કે જેના ઘરનું ભોજન કર્યું છે એના પર કૃપા કરવી જોઈએ. કહ્યું કે તે ભોજન તો કરાવ્યું, પણ દક્ષિણા. કહ્યું કે મારી પાસે તો કાંઈ નથી. મહાત્માઓએ કહ્યું કે તારી પાસે બીજું કાંઈ જોઈતું નથી, દક્ષિણામાં એટલું જ માંગીએ છે, તારે જે બાળક થાય એનું નામ તું નારાયણ રાખીશ, એટલું વચન આપ. એ કે આમાં મારું શું જાય છે? વચન આપું છું, જે બાળક થશે એનું નામ નારાયણ રાખીશ. સમય ગયો, બાળક થયું, નામ રાખ્યું નારાયણ. અજામિલને અતિ પ્રિય છે. આખો દિવસ નારાયણ અહીંયા આવ, નારાયણ આ કર, નારાયણ આ લાવ, આખો દિવસ નારાયણ 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 ચાલે. કારણ કે મહાત્માઓને એમ થયું એમ તો ભગવાનનું નામ નહીં લે, પણ બાળકને મોહવશ પણ જો ભગવાનનું નામ લેશે ને તોય ભગવાનની કૃપા થઈ જશે. આખો દિવસ નારાયણ શબ્દનું ઉચ્ચારણ કરે. 88 વર્ષનો થયો અજામિલ. યમદૂતો દેખાયા, ગભરાયો, ડર્યો અને પુકાર કર્યો પોતાના પુત્રને, નારાયણ. દીકરાએ તો ન સાંભળ્યું, પણ પરમ પિતાએ સાંભળી લીધું. પોતાના પાર્ષદોને મોકલ્યા છે પરમાત્માએ. અને અહીંયા યમદૂતો અને પાર્ષદોની વચ્ચે સંવાદ થયો છે. યમદૂતો કહે કે આ બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણપણાનું કર્તવ્ય આણે કર્યું નથી, ઘણા પાપ કર્યા છે, આને તો યમલોક લઈ જઈશું. પાર્ષદો કહે પણ આણે અંત સમયમાં ભગવાનનું નામ લીધું છે. અરે, પુત્રને મોહવશ લીધું. એ પાર્ષદોએ કહ્યું, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અઘમ પુરુષો દહે દેદો યથા નલઃ. ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણીને લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિ તો બાળી જ નાખે છે. એમ ભગવાનનું નામ પણ ભાય કુભાય અનખ આલસુ, કોઈ બી રીતે ભગવાનનું નામ લેવાય એ તો પાપને બાળી જ નાખે છે.
સુંદર સંવાદ થયો છે અને પ્રભુની કૃપાનો પાત્ર થયો. ભગવાન નામનું મહાત્મ્ય બતાવ્યું. આગળ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિની કથા આવી, નારદજીના શ્રાપની કથા આવી, દક્ષ પ્રજાપતિના 60 કન્યાના વંશનું વર્ણન આવ્યું, ઇન્દ્ર દ્વારા દેવ ગુરુનું અપમાન થયું અને બૃહસ્પતિએ ગુરુપદ ત્યાગ્યું, વિશ્વરૂપને ગુરુ બનાવ્યા અને વિશ્વરૂપે નારાયણ કવચની વિદ્યા આપી દેવોને. 3 મુખ હતા વિશ્વરૂપને, અને માતા અસુર કુળની હતી, એટલે જે કાંઈ પણ યજ્ઞનો ભાગ આવે ને એ થોડો ભાગ અસુરોને આપી દેતા. ઇન્દ્રને ખબર પડી અને ઇન્દ્રએ વિશ્વરૂપનું વધ કરી દીધું. વધ થયો, બ્રહ્મહત્યા લાગી, 4 જગ્યાએ વાંટી. વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને આવ્યો ક્રોધ, મારા પુત્રને ઇન્દ્રએ માર્યો છે, એટલે યજ્ઞમાંથી એવો પુત્ર પ્રગટ કરીશ, ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરીશ. યજ્ઞ કર્યો, યજ્ઞના મંત્રમાં ભૂલ પડી અને ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરે એવો વૃત્રાસુર પ્રગટ થયો. દધીચી મુનિએ અસ્થિના દાન કર્યા છે, વજ્ર બનાવ્યું છે, ઐરાવત પર સવાર થઈ અને ઇન્દ્ર લડવા માટે આવ્યો છે અને વજ્રમાં ભગવાનના દર્શન થયા વૃત્રાસુરને. પ્રભુ થયું કે પ્રભુ બિરાજ્યા છે, આમાં મારું મૃત્યુ નિશ્ચિત છે. ભગવાને કહ્યું તું કંઈક માંગ મારી પાસે વૃત્રાસુર. અને વૃત્રાસુર ની ચતુશ્લોકી અદ્ભુત છે. જ્યારે સમય આગળ મળશે ત્યારે એની ચર્ચા કરીશું, પણ એક શ્લોકનું ગાન કરીએ. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. હે પ્રભુ, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતા. આપના ચરણ મૂળનો કમળનો જેણે આશ્રય કર્યો છે એના દાસનાય દાસ થો. કોના દાસનાય દાસ થો? કોણે ચરણ મૂળનો આશ્રય કર્યો છે? તો રાસ પંચાધ્યાયમાં જવું પડે. જે વૃત્રાસુર કહે છે ને અહમ હરે તવ પાદૈક મૂલ, આ પાદૈક મૂલ એ શબ્દનો પ્રયોગ રાસમાં ગોપીઓએ કર્યો. મૈવમ વિભોરતી ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદ મૂલ. આપના ચરણ મૂલનો અમે આશ્રય કર્યો છે. તો ગોપીઓના ચરણના દાસનો દાસ થયો. ચર્ચાઓ તો ઘણી બધી છે. સુંદર ગુસાઈજીનો પણ એમાં વિસ્તાર કર્યો છે, ગુસાઈજી પણ અર્થો કર્યા છે. અને દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય, ભવિષ્યમાં આવતા જન્મમાં દાસનો દાસ તો. મનસ્મરેતા, મન આપનું સ્મરણ કરે, વાણી આપના ગુણોનું ગાન કરે. ધર્મ અર્થ કામ અને મોક્ષ વૈષ્ણવના 4 પુરુષાર્થ બતાવ્યા અહીંયા. જે ચતુશ્લોકી ગ્રંથમાં 16 ગ્રંથમાં મહાપ્રભુજીએ વૈષ્ણવના 4 પુરુષાર્થ બતાવ્યા છે એનું જ વર્ણન આ વૃત્રાસુરમાં ચતુશ્લોકીમાં છે. મહાપ્રભુજી 4 વૈષ્ણવના પુરુષાર્થ સમજાવતા આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગે હરિર દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. 4 પુરુષાર્થ બતાવે. ધર્મ શું છે વૈષ્ણવનો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. પ્રભુની દાસતા એ જ ધર્મ છે. અર્થ પ્રભુ જ અર્થ છે. ધર્મ હિતે પાયો યહ ધન. વૈષ્ણવનું સાચું ધન કયું? જો ધન શેના માટે હોય? સુખ માટે. વૈષ્ણવનું સાચું સુખ કયા ધનથી મળશે? તો જા ધન તે ગોકુલ સુખ લઈયત સઘરે કાજ સવારે. તો એ વ્રજનું સુખ શેનાથી મળશે? કે ઠાકોરજીની સેવાથી. એટલે પ્રભુ જ અર્થો હરિરેવહી. પ્રભુ જ અર્થરૂપ છે. કામો હરિર દિદૃક્ષૈવ. પ્રભુને જોવાની ઈચ્છા એ જ કામ, અને પ્રભુના ચરણોમાં ચિત્ત ચોંટી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. તો 4 પુરુષાર્થની ચર્ચા કરી. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો છે. આગળ પૂર્વજન્મની કથા, ચિત્રકેતુનું આખ્યાન, અદિતિ અને દિતિના સંતાનોની ઉત્પત્તિ, મરુતગણોની ઉત્પત્તિ, પુંસવન વિધિનું વર્ણન આવ્યું. 6ઠ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય. 7મ સ્કંદ ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના, સદવાસના, અસદવાસના, મિશ્ર વાસના, 3 પ્રકારની વાસનાઓનું વર્ણન આવ્યું. પ્રશ્ન કર્યો કે ભગવાન પક્ષપાતી છે? અસુરોને મારે ને દેવોની રક્ષા કરે તો પક્ષપાત ન કહેવાય? અને ભગવાન પક્ષપાતી હોઈ શકે? એ તો સમદર્શી હોવો જોઈએ.
કહ્યું આવો જ પ્રશ્ન એ રાજસુ યજ્ઞ સમય યુધિષ્ઠિરે કર્યો હતો. અને એના ઉત્તરમાં પ્રહલાદજીનું આખ્યાન સંભળાવ્યું. હિરણ્યકશ્યપને આવ્યો ક્રોધ, મારા ભાઈને જેણે માર્યો છે વિષ્ણુને માફ નહીં કરું, તપ કરવા જઈશ. અને તપ કરવા માટે નીકળ્યા. કયાધુ, અને કયાધુ ગર્ભવતી છે. નારદજીનો મેળાપ થયો છે, સત્સંગ થયો છે, અને ગર્ભમાં રહેલા બાળકને ભક્તિના સંસ્કાર આવ્યા છે. હિરણ્યકશ્યપુએ તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું. તો કહ્યું દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, મનુષ્યથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, 12 મહિનામાં ન મરું. લાંબુ લિસ્ટ આપ્યું અને બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને હવે તો હિરણ્યકશ્યપુને થયું કે મને કોઈ મારનારો રહ્યો નથી, હું અમર થઈ ગયો. અને દંડેરો પીટાવ્યો પ્રજામાં, રાજા જ ભગવાન છે, ભજવું હોય તો રાજાને ભજો, ભગવાન જેવું બીજું કાંઈ નથી. અસુર નીતિ ભણાવવા માટે સંડામર્કને બોલાવ્યા છે. પ્રહલાદને ભણાવીને જાય, ને જ્યારે જાય ગુરુજી ત્યારે શિષ્યોને ભેગા કરીને હરિના નામનું કીર્તન કરે. એકવાર હિરણ્યકશ્યપુએ બોલાવ્યા પ્રહલાદને અને કહ્યું બેટા બતાવો શું ભણ્યો. ત્યારે કહું પિતાજી ભક્તિ 9 પ્રકારની હોય. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. અરે આ બધું તને કોણે શીખવાડ્યું? અસુર નીતિ ભણાવવાને. અને ભગવાનનું નામ લઈશ તો તને મારી નાખીશ. પિતાજી મારનારો ને બચાવનારો તો ઈશ્વર છે, આપણે કાંઈ કરી શકતા નથી. અરે નહીં છોડું તને. પર્વત પરથી ફેંક્યા, વિષવાળા ભોજન ખવડાવવાનો પ્રયાસ કર્યો, પર્વત હાથીના પગ નીચે કચડાવવાનો પ્રયાસ કર્યો, સર્પથી દંડ છપાવવાનો પ્રયાસ કર્યો, પણ જેની રક્ષા ઠાકોરજી કરતા હોય ને કોણ મારે? હોલિકાથી બાળવાનો પ્રયાસ કર્યો, છતાંય પ્રભુએ બચાવી લીધા. આવ્યો ક્રોધ. એકવાર એક થાંભલાને ધગધગતો તપાવ્યો. શ્રાજ સિંહાસન પર બિરાજ્યા છે આ રાજા હિરણ્યકશ્યપ. પ્રહલાદને સામે ઉભો રાખ્યો, છોડ ભગવાનનું નામ, નહીં તો મારી નાખીશ. અરે મારનારો ને બચાવનારો ઈશ્વર છે, આપણે કાંઈ નથી કરી શકવાના. આ ઈશ્વર, આ ભગવાન, ભગવાન શું કરે છે? ક્યાં છે તારો ભગવાન? પિતાજી પ્રશ્ન જ ખોટો છે. એ તો ક્યાં નથી, એ તો કણકણમાં છે. અચ્છા આ થાંભલામાં છે? હા પિતાજી, જે બધે હોય થાંભલામાં પણ હોય. જો થાંભલામાં હોય તો ભેટ જઈને એને, મારે જો છે તારા ઈશ્વરને. અને સાંભળીને પ્રહલાદ તો પ્રસન્ન થઈ ગયા. પ્રભુ પહેલી વાર મારા પિતાને ભગવત દર્શનની ઈચ્છા થઈ છે, નિરાશ ન કરતા આજે એને દર્શન આપી દેજો. એક એક ડગલું ભરતા દુંદુબીઓના નાદ વગાડવા લાગ્યા દેવતાઓ, નગરાઓના શોર થવા લાગ્યા છે. ડગલા ભરતા 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 જ્યાં થાંભલાને માથ ભીડી, કડક દઈને શોર થયો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાન કી જય. ખંભા બીચતે પ્રગટે નર હરિ, હિરણ્યકશ્યપુ ઉરે નખર વિદાર્યો, અપનો જન પ્રહલાદ ઉબાર્યો. લાલ લાલ અંગારા જેવી આંખો કેસવાળીઓ ઉડી રહી છે, ગુર્રાટીઓ ભરતા લપ 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 જીભના અવાજ આવે છે. હિરણ્યકશ્યપુએ જ્યાં જોયું ગદા લઈને મારવા જાય, ભગવાને ગોદમાં લઈ લીધો. ગોદમાં લઈ ઉમરા પર આવ્યા, પલાઠી કરીને ગોદમાં સુવડાવ્યો, બતાવ્યું જો હિરણ્યકશ્યપુ, હું મનુષ્ય નથી, પશુ નથી, તું ઘરની અંદર નથી, બહાર નથી, ઉમરા પર છું. નથી સવાર નથી રાત, સંધ્યાકાળનો સમય છે. 12 મહિનામાં 1 મહિનો નહીં, અધિક માસ ચાલે છે. આ મારા નખ જો, નથી અસ્ત્ર નથી શસ્ત્ર, નખ બતાવી પેટમાં ઘુસાડી ચીરી નાખી. બરખત કુસુમ શબ્દ ધ્વનિ જય જય, સૂર દેખત સદા કૌતુક દેવતાઓ પુષ્પ વર્ષા કરવા લાગ્યા, દુંદુબીઓના શોર બાંધવા લાગ્યા. પ્રભુ એટલા ક્રોધાયમાન છે, દેવતાઓ ગભરાય છે, સ્તુતિ કરીને ભાગ્યા. લક્ષ્મીજીને કહ્યું આપ શાંત કરો, નહીં તો પ્રલય થઈ જશે. લક્ષ્મીજી તો આ સ્વરૂપ જોઈને ગુર્રાટી સાંભળી ભાગ્યા. લક્ષ્મી અરે કેમ કરીને શાંત કરવા? પ્રહલાદજીને વિનંતી કરી દેવતાઓએ, તારા માટે પ્રભુ પધાર્યા છે, તું સમજા. અને નાનકડો 5 વર્ષનો પ્રહલાદ નિર્ભય બની પ્રભુની સન્મુખ આવી, બે હાથ જોડીને ઉભો. અને પ્રહલાદને જોઈ ભાગવત એમ લખે છે,
કે ભગવાન નરસિંહના આંખમાંથી અશ્રુઓ સરવા લાગ્યા. આટલા સંકટો તારા જીવનમાં આવ્યા, તે મને એકેવાર ન બોલાવ્યા. લીધા પ્રહલાદને ગોદમાં પધરાવ્યા. સિંહાસન પર બેઠેલા નરસિંહ ભગવાન એ ગાય જેમ વાછરડાને પોતાની જીભથી ચાટે, એમ ભગવાન નરસિંહ પ્રહલાદને ચાટવા લાગ્યા. અરે આટલા સંકટો આવ્યા, એક વાર તો મને બોલાવો, હું દોડતો આવી જાઉં, કંઈક તો માંગવું તું મારી પાસે. પ્રહલાદ કહે, જે ભક્તિ કરીને માંગે ને સવઈ વણી કહ, એ તો વેપારી કહેવાય, એ ભક્ત ન કહેવાય. પ્રભુ કહેવા લાગ્યા કે મારી ઈચ્છા છે કે તું કંઈક માંગ. પ્રહલાદે કહ્યું, જો આપ માંગવાનું કહો છો તો એટલું જ માંગુ છું કે આજ પછી ક્યારે માંગવાની ઈચ્છા જ ન થાય એવા આશીર્વાદ આપી દો. પ્રભુ કહેવા લાગ્યા, પણ મારી ઈચ્છા છે કે હું તને કંઈક આપું. પ્રહલાદે કહ્યું, આપ આપવા જ ઈચ્છતા હો તો એટલું માંગુ છું કે મારા પિતાની અધોગતિ ન થાય એવા આશીર્વાદ આપો. ત્યારે કહ્યું કે અરે તારા જેવો પુત્ર જેના ઘરમાં થાય ને એની તો 21 પેઢીઓ એમને તરી જતી હોય છે. 7 પિતા પક્ષની, 7 માતા પક્ષની અને 7 સસુર પક્ષની, 21 પેઢીઓને તારી દે છે. આમ સુંદર સ્તુતિ કરી છે પ્રહલાદજીએ. પ્રભુ આપ તો કેવલ ને કેવલ પ્રેમથી જ પ્રાપ્ત થનારા છો. કોઈ સાધન પ્રીતમ પ્રીત હિતે પૈયે, યદ્યપી રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાતન ન રીઝઈએ. આપ તો પ્રેમથી પ્રસન્ન થનારા છો. સુંદર અને ખૂબ વિસ્તારથી સ્તુતિ કરી છે. આગળ માનવ ધર્મ, વર્ણ ધર્મ, સ્ત્રી ધર્મના ઉપદેશ આપ્યા. સપ્તમ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. આનંદથી સંપન્ન થયા. મારી બહેનને હું વળાવવા જઈશ. અને રથી સારથીને ઉતાર્યો અને સ્વાર્થી ચડી ગયો રથ ઉપર. અને રથના જીવનના રથની લગામ જ્યારે સ્વાર્થીના રથમાં આવે ને ત્યારે કંઈક ઉત્પાત થાય. આકાશવાણી થઈ, મૂર્ખ, તું જેને વળાવવા જઈ રહ્યો છે એનો 8મો ગર્ભ જ તારો કાળ થશે. અને જ્યાં આકાશવાણી સાંભળી આવ્યો ક્રોધ, ખડગ ખેંચ્યું, કેસથી પકડ્યા દેવકીજીને. જ્યાં મારવા જાય દોડતા આવીને વસુદેવજી હાથ પકડ્યો. કંસ તું મૃત્યુથી ડરે છે? મૃત્યુર જન્મ બતામ વીર દેહન સહજાય. મૃત્યુ તો માણસની જન્મની સાથે પેદા થાય છે. મૃત્યુનો સમય, મૃત્યુનું કારણ, મૃત્યુનું સ્થાન એ તો માણસ જન્મે ને ત્યારે જ નક્કી થઈ જાય. આટલી વસ્તુનો તો નિર્ધાર અગાઉથી થાય. હાનિ લાભ જીવન મરણ જસ અપજસ વિધિ હાર. આટલી વસ્તુ તો પરમાત્માના હાથમાં છે. તને મૃત્યુનો ડર છે? હું તને વચન આપું છું, જો આ તારી નાની બહેન છે એને મારીશ, તારી યશ કીર્તિ ધન વૈભવ બધું જતું રહેશે. નાની બહેન તો દીકરી સમાન કહેવાય, એની જોડે આમ ન થાય. તને ડર છે 8મા ગર્ભનો ને, હું તને વચન આપું, જે અમારે બાળક થશે તને આપી દઈશ. નિર્ધાર કર્યો. 6 બાળક થયા. નારદજીને થયું કે પાપનો ઘડો ભરાશે નહીં તો ફૂટશે કેમ? આવ્યા કંસ પાસે અને કહેવા લાગ્યા કે અરે તું દેવતાઓની ચાલમાં ફસાઈ ગયો. અરે મારો શત્રુ તો 8મો છે, આ 6 મારું શું બગાડ્યું છે? અરે આમાં પહેલો કયો ને 8મો કયો ખબર કેમ પડે? તારી કુંડળી દોરી અને કુંડળી દોરીને કહ્યું કે જો આમાં પહેલું સ્થાન આ કહેવાય, બીજું આ કહેવાય, ઊંધું ફરે. એમ પહેલો કયો ને 8મો કયો, પહેલો 8મો થઈ જાય ને 8મો પહેલો થઈ જાય. તો એક ફૂલ લીધું ને કહ્યું જો આ પાકડીથી ગણે તો 8મી આ થાય, આ પાકડીથી ગણે તો 8મી આ થાય, આ પાકડીથી ગણે તો 8મી આ થાય. આમાં બધી પહેલી ને બધી 8મી, આમાં 8મો ખબર કેમ પડે? ક્યાંક દેવતાઓની માયા અને જાળમાં ફસાઈ ન જતો. અને કંસને થયું વાત તો સાચી છે, 6 બાળકોને રહેસી નાખ્યા, મારી નાખ્યા. હાહાકાર થયો. 7મા બાળક રૂપે શેષજી પોતે આવ્યા દેવકીજીના ગર્ભમાં, અને ભગવાને માયાને આજ્ઞા કરી કે આમનું કર્ષણ કરીને રોહિણીજીના ગર્ભમાં પધરાવી દો, જે ગોકુળમાં રહે છે. પ્રભુને પધારવાનો કાળ આવ્યો. આજે પણ હવેલીમાં જન્માષ્ટમીનો ઉત્સવ હોય ને રાતના, ત્યારે આ 8.5 શ્લોકો બોલવામાં આવે. ઠાકોરજીને પુષ્ટાવાનો ક્રમ હોય ને ત્યારે પણ આ 8.5 શ્લોકો બોલવામાં આવે. ગુસાઈજીએ જે પુષ્ટાવાની વિદ્યા બતાવી છે પ્રમાણે. અને આ 8.5 શ્લોકો બોલી પછી ઠાકોરજીને રાત્રિના સમયે પંચામૃત શાલિગ્રામજીને થાય અને બ્રજ ભયો મહેર કે પૂત. એ રીતે આપણે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવતા હોઈએ. આइए इन श्लोकों का गान करें. अथ सर्व गुणोपेत कालः परम शोभन यर्हेवाजर जन्मक्ष
શાંતક્ષગ્રહતારકम् દિશઃ પ્રસેદુર્ગગનम् निर्मलोडुगणोदयम् महीमङ्गलभूयिष्ठ પૂરગ્રામવ્રજાકરા. ગ્રહ નક્ષત્રો પોતપોતાના સ્થાને ગોઠવાયા. દિશાઓ દૈદીપ્યમાન થવા લાગી. શાંત પડેલા યજ્ઞ કુંડમાં પુનઃ અગ્નિ જ્વલિત પ્રજ્વલિત થવા લાગ્યા. બ્રાહ્મણોના મુખમાંથી વેદ મંત્રો નીકળવા લાગ્યા. આકાશમાં વાદળો છવાવા લાગ્યા. મંદમ મંદમ જલધરા, મંદ મંદ જલધરા થવા લાગી. અપ્સરાઓને થયું કલા નિધિ પ્રગટ થવાના છે. લાવો અમારી કલા નિધિને સમર્પિત કરીએ. અને દેવતાઓના પખાવજની તાલમાં અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. શ્રી ગિરધર આગે નાચુગી, શ્રી ગિરધર આગે નાચુગી. नाच नाच पिया रसिक रिझाऊं, नाच नाच पिया रसिक रिझाऊं. प्रेमी जन को जाचूंगी, श्री गिरधर आगे नाचूंगी. સુંદર કાળ આવ્યો, મધરાત્રિનો સમય આવ્યો. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દિદાયુધમ શ્રીવત્સલક્ષ્મમ ગલસૌભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોજસૌભગમ. ચતુર્ભુજ રૂપે પ્રભુ પ્રગટ થયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ છે. પીતાંબર ધારણ કર્યું છે. શંખ ચક્ર ગદા પદ્મ ચારે હસ્તમાં ચાર આયુધ છે. વસુદેવ દેવકીને ગત જન્મનું સિદ્ધિ કરાવી. મારી પ્રાપ્તિ થાય પુત્ર રૂપે, મારા જેવું બાળક થાય માંગ્યું. મારા જેવું તો બીજું કોઈ નથી, એટલે હું પોતે પધાર્યો છું. વસુદેવજીને આજ્ઞા કરી, મને પધરાવીને લઈ જાઓ ગોકુળ. માયાનો જન્મ થયો છે ત્યાં નંદ બાબાને ત્યાં, અને માયાને અહીંયા લઈ આવો. પ્રભુને એક વાંસના ટોપલામાં રેશમી વસ્ત્ર બિછાવીને પધરાવ્યા. અને જ્યાં પ્રભુને માથે લીધા બધી બેડીઓ ખુલી ગઈ અને દ્વારપાલો સૂઈ ગયા. કારાગૃહના દ્વાર ખુલી ગયા. જેના માથે ઠાકોરજી બિરાજે ને, સંસારની બધી બેડીઓ એની ખુલી જાય. એટલે જ પુષ્ટિ માર્ગમાં તમારા ઘરે ઠાકોરજી નથી પધરાવતા, તમારા માથે ઠાકોરજી પધરાવે છે. એટલે જ વૈષ્ણવને પૂછી, તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે? તમારા ઘરે કોણ બિરાજે છે એમ નથી કહેતા. ઠાકોરજી આપણી સાથે છે, આપણી માટે છે અને આપણી માથે છે. જ્યાં વસુદેવજી નીકળ્યા, માનો કોઈ એક વૈષ્ણવ માથે ઝાંપીજી લઈ અને વ્રજયાત્રા કરવા નીકળ્યો હોય એમ વસુદેવજી માથે ઠાકોરજી લીધા. પણ યાદ આવ્યું કે પ્રભુ, મેં તો કંસને વચન આપ્યું છે કે જે બાળક થશે તને આપીશ. પ્રભુએ કહ્યું, તે બાળક આપવાનું વચન આપ્યું છે. તારા ઘરે કોઈ બાળક નહીં, તારા ઘરે તો ભગવાન આવ્યા છે, અને ભગવાન આપવાનું વચન તે નથી આપ્યું. અને વસુદેવજી માથે લઈને ચાલ્યા. યમુનાજી વચ્ચે આવ્યા. ઉછાળા લઈને પ્રભુને રોક્યા કે અરે પ્રભુ, ક્યાં જાઓ છો? શું કરવા જાઓ છો? વ્રજમાં જાઉં છું મારા માધુર્યનું દાન કરવા. તો યમુનાજીએ પૂછ્યું, માધુર્યનું દાન કરવા જાઓ તો પછી આ ઐશ્વર્યને કેમ ધારણ કરીને જાઓ છો? એમ કરો, ઐશ્વર્ય મને પધરાવી દો અને માધુર્ય લઈને આપ વ્રજમાં જાઓ. અને પોતાના ચરણોનો સ્પર્શ કરાવ્યો અને શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. અને બધા જ ઐશ્વર્યો યમુનાજીને આપી દીધા અને માધુર્ય સ્વરૂપ ધારણ કરીને પ્રભુ ગોકુલ પધાર્યા. માયાનો જન્મ થયો છે. પ્રભુને પધરાવ્યા, માયાને લીધી, પાછા આવ્યા. પાછા બંધનો લાગ્યા. કારાગૃહના બંધનો પાછા લાગી ગયા અને માયા જોર જોરથી રડવા લાગી. દ્વારપાલોએ જઈને સમાચાર આપ્યા, મહારાજ, 8મા ગર્ભનો જન્મ થયો છે, પુત્રીનો જન્મ થયો છે. કંસ દોડતા આવ્યા છે અને જ્યાં એને પછાડવા જાય, અષ્ટભુજાડી માયા થઈ. બોલ્યા, મૂર્ખ, તને મારનારો તો ક્યારનો બીજી જગ્યાએ પહોંચી ગયો છે. અને અહીંયા બધા જ અસુરોને ભેગા કરીને સભા કરી. અને અહીંયા રાત્રિના સમયે નંદ બાબાને સુંદર મંગલ સ્વપ્નો આવે છે. સૂતા હોય અને રાત્રિના સમયે સ્વપ્નમાં દેખાય એક નાનકડું સુંદર બાળક. ગુંગરાળા કેશ છે, સુંદર નેત્રો છે, શ્યામ વર્ણ છે, ચરણમાં નુપુર ધારણ કર્યા છે અને છમ 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 કરતા નંદાલયના આંગણામાં દોડી રહ્યું છે.
અને એવું મધુરું લાગે. બાળક નેત્રો ખુલ્યા, જોયું તો રાતનું અંધારો, ફરી સૂઈ ગયા. સુતા સુતા સ્વપ્ન આવ્યું, ચારે બાજુ નંદ બાબાની સુંદર ગાયો વેણુ અધર પર પધરાવીને વેણુના સ્વર ભરતા ભરતા એક સુંદર બાળક ગાયોને લઈને ગૌશાળામાં આવી રહ્યું છે. ફરી નેત્રો ખુલ્યા, ક્યાં કોણ છે? અને જુએ તો રાતનું અંધારું. આવા મંગલ સ્વપ્નો દેખાયા. નંદ બાબા વહેલા ઉઠીને ગાયોની સેવા માટે ગૌશાળામાં ગયા. અહીંયા ભાભીને બાળક થવાનું છે એટલે નંદ બાબાના બહેન સુનંદાજી ભાભીને ચાકરી માટે રહેવા આવ્યા છે. અને સવારના સમયે વહેલા ઉઠીને સુતિકા સદન પાસેથી નીકળ્યા અને પ્રભુને થયું કે હું આવ્યો ને કોઈ મારું સ્વાગત નથી કરતું. એટલે પ્રભુ જોર જોરથી રડવા લાગ્યા. બાળકના રડવાનો અવાજ સુતિકા સદનમાંથી સંભળાયો અને દોડતા સુનંદાજી જઈને જુએ તો યશોદાજીની નિકટ નીલમણી અલૌકિક કાંતિ વાળું સુંદર બાળક સૂતું છે, કિલકારીઓ કરી રહ્યું છે અને યશોદાજી ગાઢ નિંદ્રામાં સૂતા છે. सुनंदा जी कहूं, अरे यशोदा जाग, देख तेरे वहां लालन पधारे हैं, धन्य यशोदा भाग्य तिहारे जिन ऐसो सुत जायो. देख तेरे वहां प्रभु पधारे हैं. यशोदा जी तो जाग्या ने लालन ने छातीए चापी लीधा. डुसके नेत्रो माथी चौधार आंसुए रड़वा लाग्या यशोदाजी. सुनंदाजी ना तो आनंद नो पार नहीं. भागता भागता रसोड़ा में आव्या, मिश्री नो डब्बो खोल्यो, बन्ने मुट्ठी में मिश्री भरी. भागता 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 आव्या गौशाला में. बाबा बधाई है, बधाई है, बधाई है. पर कहा भयो अने मोढ़ा में मिश्री आपी. सुनंदाजी बोल्या, नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. हे ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. हे नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. हाथी दीने घोड़ा दीने, और दिने पाल की. हे हाथी दीने घोड़ा दीने, और दिने पाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. अजय वधामणा रे गोकुळ गाम मा. अजय वधामणा रे एवा गोकुळ गाम मा. नंद महोत्सव में अजय वधामणा रे गोकुळ गाम मा. अजय वधामणा रे एवा गोकुळ गाम मा. हे यशोदाए कान कुंवर जाया वधामणा रे गोकुळ गाम मा. यशोदाए कान कुंवर जाया वधामणा रे गोकुळ गाम मा. हे नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. हे नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. ब्रज में आनंद भयो, जय कन्हैया लाल की. हे दाऊ जी को भैया भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो. जय कन्हैया लाल की. सावरे सवारना यशोदा जी जागिया. सावरे नंद महोत्सव मांगे, जोड़ावा मांगे, આગળથી બહેનો ભાઈઓ જોડાઈ શકો છો. सावरे सवारना यशोदा जी जागिया. सावरे सवारना यशोदा जी जागिया. ए कृष्ण मुख जोई हर खाया वधामणा रे गोकुळ गाम मा. अजय वधामणा रे वा गोकुळ गाम मा. हे नंद घेरा नंद भयो, जय कन्हैया
ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ